નમસ્કાર. સુજ્ઞ શ્રોતાજનોનો આપણા સયાજી વૈભવશાળી એવા પુસ્તકાલયમાં આવકાર છે. અહીંયા નિરંતર ચાલી રહેલ વાર્તાલાપ મને ગમતું પુસ્તક એમાં આજે આપણે એક અનોખા વિષયને આવરી લેતા પુસ્તકનો રસાસ્વાદ માણવા જઈ રહ્યા છીએ. તો ફરીથી સૌ સુજ્ઞ શ્રોતાજનોને આવકારું છું. ફેસબુક માધ્યમથી જોડાયેલા તમામ દર્શકોને પણ આવકારું છું. આજે આપણે મળીએ અને સાંભળીએ એક બહુશ્રુત વાચક એવા શ્રી રાકેશભાઈ હરિભાઈ રાઠોડને. એમને પરિચય માટે પૂછ્યું તો કે ના, બહુ જરાક જ કહેજો, મારો બહુ લાંબો પરિચય નથી. એટલે મારું એવું માનવું છે કે એમનો પરિચય એમના પુસ્તકના વાર્તાલાપ દરમિયાન આપણને મળતો રહેશે. તેમ છતાં જે કંઈ થોડું ઘણું મને ખબર છે હું આપને જણાવું. એમનો પરિચય લઈએ આપણે. તેઓ કુકેરીમાં જન્મેલ છે અને હાલ નવસારીને પોતાનું કાર્યક્ષેત્ર એમણે બનાવ્યું છે. મૂળ શિક્ષક, પીટીસી સાથે બીએ એટલે કે આર્ટ્સ ગ્રેજ્યુએશનના વિદ્યાર્થી છે અને 4 વર્ષ સુધી સુપા ગામમાં શિક્ષક તરીકેની એમણે કામગીરી બજાવી છે. ત્યારબાદ એક મોટી ઉપાધિ શબ્દ મેં જાણી જોઈને વાપર્યો છે, કારણ કે તેઓ હવે છેલ્લા 27 વર્ષથી સીઆરસી કોઓર્ડિનેટર તરીકેની કામગીરી જમાલપુર ક્લસ્ટરમાં બજાવી રહ્યા છે. આપણને ખબર છે કે આ બહુ મોટી જવાબદારી છે. શિક્ષણ સાથે સંકળાયેલી સ્કૂલો, ઘણી બધી સ્કૂલો, એમનું મોનિટરિંગ, એનું અપડેગ્રેશન અને શિક્ષણને કેમ વધુ અસરકારક બનાવવું, આ તમામ જવાબદારી એમના ફરજની અંદર આવે છે. એટલે ઘણી બધી આપણા જમાલપુર ક્લસ્ટરની અંદર સીઆરસી તરીકે તેઓ કાર્ય બજાવી રહ્યા છે. બીજી વાત કરું તો યશ કન્સલ્ટન્સી એ છેલ્લા 25 વર્ષથી ચાલી રહી છે એમની. એમાં ફાઇનાન્સ, ઇન્સ્યોરન્સ, મ્યુચ્યુઅલ ફંડ, યોગા ક્લાસ એવા વિવિધ ક્ષેત્રોની કામગીરી થઈ રહી છે. એક ખૂબ સરસ વાત કે તેઓ સર્ટિફાઈડ યોગા ટ્રેનર છે. ખૂબ રસ છે એમને અને બહુશ્રુત વાચક તો છે જ. એમનું એક પુસ્તક પણ પ્રકાશિત થયેલ છે, આવતીકાલ તમારે હાથ નામનું પુસ્તક. એમનું સુંદર વિષયો, વિવિધ વિષયોને આવરી લેતું એવું પુસ્તક એમનું પ્રકાશિત થયેલું છે. તો આવા સાહિત્ય પ્રેમી શિક્ષક, લેખક અને વાચક, એવો બહુ સારા વક્તા પણ છે. હવે આપણને હમણાં જ ખબર પડવાની છે. એમની પાસેથી એક અનોખા વિષય પર આધારિત પુસ્તકનો પરિચય મેળવીએ. થોડી વાત કરીશ. ભારતીય મૂળના વિચારક અને દાર્શનિક એવા ઓશો રજનીશનું એમનું પુસ્તક છે. એમના પ્રવચનો પુસ્તક રૂપે પ્રકાશિત થયા છે ખૂબ બધા, આપણે બધા જાણીએ છીએ. તેમાંનું જ એક પુસ્તક છે જેમાં પ્રેમ, અભિવ્યક્તિ, સ્વીકાર અને મિલનથી શરૂ થઈને, વ્યક્તિના મિલનથી શરૂ થઈને અનંત સાથેની મિલન સુધીની વાતો એમાં આવરી લેવાની છે. આપણે ખૂબ રસપ્રદ રીતે આપણે સાંભળવાના છીએ હમણાં. અને સાથે સાથે જીવનના સન્માનની વાતોને સમાવતું એવું પુસ્તક સંભોગ સે સમાધિ કી ઓર તેઓ આજે આપણને પરિચય કરાવવા જઈ રહ્યા છીએ. તો એની અદ્ભુત વાતો જાણીએ રાકેશભાઈ પાસેથી. આપણે તાળીઓથી એમને વધાવીએ અને આપણી પુસ્તકાલયની પરંપરા મુજબ હું આપણા કોષાધ્યક્ષ દીપકભાઈને વિનંતી કરીશ કે એમનું પુસ્તકથી સ્વાગત કરે.
આભાર દીપકભાઈ. અને હવે આપણે પુસ્તકને જાણીએ. આવો રાકેશભાઈ, આપનું સ્વાગત છે. ફક્ત 2 મિનિટમાં બધાનો આભાર વ્યક્ત કરું. આપ સૌ આટલી મોટી સંખ્યામાં ઉપસ્થિત થયા છો એ મારી ઓળખને લીધે નથી, પરંતુ આ પુસ્તકની ઓળખને લીધે આવ્યા છો. ઓશો રજનીશનું નામ સાંભળીને આવ્યા છો, તો આપ સૌને વેલકમ છે. બેને પરિચયમાં ઘણું બધું કીધું, એટલી મોટી આપણી ઓળખ નથી. હું ફક્ત શિક્ષક છું. એક સારા પુસ્તકો આ લાઇબ્રેરી થકી જ મેં વાંચ્યા છે. આ લાઇબ્રેરીમાં લાવનાર એક બેન પેરા સ્કૂલમાં ટીચર હતા, અનુરાધાબેન. એમને યાદ કરું કે એમણે મને પાપા પગલી આ લાઇબ્રેરીમાં લાવવાનું કામ કરેલું. વારંવાર દીપકભાઈ પણ મને પુસ્તક વાર્તાલાપ માટે આગ્રહ કરતા હતા, પણ મને અંદરથી એવી કોઈ ફિલિંગ્સ ના હતી કે હું કોઈ પુસ્તક પર પરિચય કે વાર્તાલાપ કરું. પ્રીતિબેન એ વારંવાર મને કોઈક નાની મોટી હેલ્પફુલ થાય છે. જ્યારે પ્રીતિબેને મને ફોન કર્યો તેમને ના ન કહી શક્યો. એમની મારા પ્રત્યેની પ્રીતિ છે ને મારી પણ એમના પ્રત્યેની પ્રીતિ છે કે વારંવાર એમને નાની મોટી કંઈક ને કંઈક બાબતમાં પુસ્તક રિલેટેડ મને હેલ્પ કરી છે. તો પ્રીતિબેન આજે ઉપસ્થિત નથી, પણ એમનો પણ આભાર. પુસ્તકની શરૂઆત કરું તે પહેલાં આ પુસ્તક પસંદગી કરવા પાછળનું એક વાત મારે મૂકવી છે. આ પુસ્તક અહીં બેઠામાંથી કેટલા વ્યક્તિએ વાંચ્યું છે? ગુડ. એક મારા મિત્ર જ છે રામકૃષ્ણભાઈ, એક કાકાએ વાંચ્યું છે. ખૂબ સરસ. મારી પહેલી શરૂઆત કરું. ઠાકોરવાડીમાં પુસ્તક મેળો લાગેલો હતો, તો ત્યાં સામે આ પુસ્તક મૂકેલું હતું, સંભોગથી સમાધિ કી ઓર. તો પહેલાં તો જોઈને જ મેં નજર હટાવી લીધી અને એકવાર ફરતે પુસ્તકની અંદર આખો મેળાની અંદર આંટો મારી લીધો. મારી નજર ટકેલી હતી સંભોગથી સમાધિ કી ઓર. આ શું છે? સંભોગ સાંભળીએ એટલે પહેલાં તો દ્વિધા મનમાં આપણું માઇન્ડસેટ એવું છે. સેક્સની વાત આવે એટલે આપણું માઇન્ડસેટ એવું છે કે શું હશે. ત્યારે શાયદ મારી 15 વર્ષ પહેલાંની વાત હશે, મેરેજ સમય પહેલાંની વાત હશે, કે મેરેજ સમય મને યાદ નથી, 1-2 વર્ષ આમ તેમ હશે. પણ જોઈને પહેલાં તો મેં એ કાંટો આમ જ મારી દીધો, પણ મારી નજર એના પર ટકેલી હતી. પણ મારી નજર બીજા પર ટકેલી, પુસ્તક પર એક ટકી, પણ મને આ પુસ્તક લેવું તો કોઈ જોશે નહીં ને એની બીક હતી મારા મગજની અંદર. મારા મગજને મને જોશે આ પુસ્તક મેં લીધું એ મારા મગજની અંદર ડર હતો, એટલે મેં પુસ્તક લીધું નહીં. તે દિવસે નથી લીધું. પછી બીજે દિવસે હું પાછો ગયો અને હું જોતો હતો કે કોઈ મને જોતું તો નથી ને આ પુસ્તક લેતા. એ મારી મનો વિટંબણાઓ હતી અને કોઈ જોતું નહોતું. એ રીતે મેં આ પુસ્તક લઈ લીધું, ત્યાંથી વેચાતું ખરીદી લીધું અને પુસ્તક મેં આખું વાંચવાની કોશિશ કરી. ત્યારે આખું પુસ્તક વાંચ્યું. પહેલાં તો થોડું ઉપરથી ગયું, પણ બીજી વાર એકવાર વાંચ્યું તો મને ખબર પડી કે પુસ્તક એટલું અદ્ભુત છે, એટલું અદ્ભુત પુસ્તક. એમાં ફક્ત એક શબ્દને લીધે આપણા સમાજે કે આપણી હિન્દુ સંસ્કૃતિએ કે આપણા જે કોઈ કહીએ આપણા હિન્દુસ્તાનના મહાપુરુષો મહાત્માઓએ એને વિખોડવાનું કામ કર્યું છે. આ દેશની કોઈકને ગમે ન ગમે, પણ ઓશોની જે વાત છે એ મૂકવાનો હું પ્રયાસ કરીશ. અહીંયા એમણે જે વાત કરી છે એને મૂકવાનો પ્રયાસ કરી. એ વિટંબણામાંથી હું પણ પસાર થયો છું. આ ખાલી શબ્દ અને લીધે બુક પસંદ કરવા માટે પણ. તો મહાત્મા મહાપુરુષો એને સ્વીકૃતિ નથી આપી, એમની વાતોને સ્વીકૃતિ નથી આપી. જે આ પુસ્તકની અંદર એ જે કહેવા માંગતા હતા, જે સમજાવવા માંગતા હતા, જે રજૂ કરવા માંગતા હતા યુવાનો માટે કે આ દેશના પ્રત્યેક વ્યક્તિ માટે કે પ્રત્યેક વિરાટ માટે, તે કોઈ સમજવાની કોશિશ જ નહીં કરી તે સમયે. અને આ પુસ્તકના માટે
હાલની તારીખે પણ કોઈ યુવાનોને આપણે મળી યોશો કોણ છે તો કદાચ એમ કહી દે કે એ સેક્સ ગુરુ છે, કોઈ એમ કહી દે કે એ અમેરીઓના ગુરુ છે, કોઈ એમ કહી દે કે એણે તો સેક્સ પર એટલા બધા પ્રવચન કરેલા છે સંભોગ પર કે એ આપણા દેશમાંથી એને દેશ નિકાલ કરી દીધેલો હતો. આપણા દેશે કોઈ સ્વીકારેલો નથી. આપણી સંસ્કૃતિ, આપણે એવું કહેવા ટેવાલા છે આપણી સંસ્કૃતિ ખૂબ મહાન છે, આપણી સંસ્કૃતિ શ્રેષ્ઠ છે. 10,000 વર્ષોની અંદર કે 5,000 વર્ષોથી આપણી સંસ્કૃતિ આપણે શ્રેષ્ઠ છે અને રહેશે, પણ એની આપણે બણગા ફૂંક્યા કરીએ છીએ. ક્ષત્રિયો આપણે સ્વીકારી નથી. ઓશો રજનીશ એક એવું વ્યક્તિત્વ હતું કે 13 ડિસેમ્બર 1931થી 1990ની સફરે આ પૃથ્વીની સફર આવ્યા છે. નોટ એન્ડ ડેટ ઓનલી ફોર હિન્દુસ્તાન, આખા વિશ્વની સફર આવ્યા હતા, આખા વિશ્વની સફરે. એના માટે નોર્મલ બધાને ખબર છે, વિડીયોઝ આપણે જોઈએ, પણ એમની જ એક બુકમાં વાંચેલી વાત હું તમને કરું, પછી આ પુસ્તક પર આવું. એમણે બહુ ખૂબ સરસ વાત કરી હતી કે પુસ્તકને ફક્ત જોવું કે વિડીયોને સાંભળવા કે કોઈકે વાત કરેલી આપણે સાંભળવી એ અલગ વસ્તુ છે, અને પુસ્તકને આખું વાંચવું, અંદરથી આખું માધુર્ય લેવું એ અલગ વાત છે. જેમ કે વરસાદ પડતો છે અને વરસાદને આપણે જોઈએ એ અલગ અનુભૂતિ છે, અને વરસાદની અંદર આપણે પલળીએ જઈને એ અલગ અનુભૂતિ છે. એ સેમ વસ્તુ આ પુસ્તકની વાત છે. તો ઓશો રજનીશ ફક્ત ને ફક્ત સફરે આવ્યા હતા ને એમણે કીધું હતું કે આ વિશ્વ મારા વિરોધ કરવાનો છે, પહેલેથી જ ખબર હતી એમને. અને એમને સેક્સ ગુરુ ભલે કહેવામાં આવ્યો હોય, પણ આ બુકની અંદર આપ સૌ એકવાર વાંચવાની કોશિશ કરજો. એમાં કોઈ જગ્યાએ તમને સેક્સ તમારો કેવી રીતે રૂપાંતરિત થાય, સંભોગથી સમાધિ તરફ કેવી રીતે લઈ જઈ શકાય, એની વાતો વણી લેવામાં આવી છે. કોઈ જગ્યાએ એમના ખરાબ શબ્દો પણ લખ્યા નથી. એટલું સરસ એમણે વાત કરી છે આ પુસ્તકની અંદર. પુસ્તક વાંચીને પહેલાં તમે લીધું હતું ત્યારે શોધતો હતો આમાં કંઈ મને કંઈક મળી જાય, કંઈ ચિત્રોગ્રાફ મળી જાય સેક્સને રિલેટેડ, કંઈ એવા વાતો મળી જાય જે મને કામ આવે, પણ એવું કશુંની વાત આવી. જીવનલક્ષી વાતો મને મળી જે મને કશે મળી નથી. પહેલું મેં એક પુસ્તક ઓશો રજનીશનો પ્રથમ એક બુક વાંચેલી, સાહસ બુક. તે સાહસ મેં એટલા માટે વાંચેલી કે ત્યારે મારી શાયદ 22-23 વર્ષની ઉંમર. સાહસ કંઈક જીવનમાં કંઈક કરવા માટેનું કંઈક આમાં માધુર્ય મળી જશે, અને ખરેખર મને મળેલું. ત્યાર પછી મેં બીજી પુસ્તક એમની આ વાંચેલી હતી. ફક્ત ઓશો રજનીશની થોડી વાત મેં કરી, બહુ લાંબી એમની વાતો છે, પણ એમાં ન પડીએ. ફક્ત પુસ્તકને રિલેટેડ હું વાતો કરીશ હવે પછીની વાતો. તો એક એક્ઝામ્પલથી શરૂઆત કરું. એમણે જ મૂકી છે એક એક્ઝામ્પલ. એક શાળાની અંદર વર્ગખંડની અંદર વર્ગ ક્લાસ ચાલી રહ્યો હતો. શિક્ષક ખૂબ સરસ ભણાવી રહ્યા હતા રામકથા પર. એમનું લેક્ચર ચાલે તો બાળકો ખૂબ સરસ રીતે ભણી રહ્યા હતા. એવામાં એક ઇન્સ્પેક્ટર આવે છે, મારી જેમ કોઈ CRC કોર્ડિનેટર હશે કે BRC કોઈ ઇન્સ્પેક્ટર આવે છે, અને જોઈ છે કે બાળકોને રામકથા પર ભણાવી રહ્યા હતા. એટલે પેલા ઇન્સ્પેક્ટર અંદર ઘૂસી ગયા, એટલે બધા છોકરાઓ એકદમ સરસ રીતે બેસી ગયા. શિક્ષક બી થોડા અસ્તવ્યસ્ત રૂટિનમાં એ ભણાવતા હતા એની રીતે રૂટિનમાં, કારણ કે રામકથા રેગ્યુલર બધાને ખબર જ હોય. શિક્ષક બી 10-15 વાત ભણાવી રહ્યા હતા, એકને એક વાત. 15 વર્ષથી શિક્ષક હતા, બાળક બી કેટલી વાર રામકથા સાંભળી હશે. એટલે પેલા બી રૂટિનમાં હતા, શિક્ષક પોતે પણ રૂટિનમાં હતા. પેલા ઇન્સ્પેક્ટર આ બધા એકદમ વ્યવસ્થિત બેસી ગયા. શિક્ષકે જઈને જોયું કે ચાલો બેસી ગયા છે, ચાલો એક આપણે પ્રશ્ન પૂછીએ. તો શિક્ષકે એક પ્રશ્ન પૂછ્યો બાળકોને કે રામકથા ચાલે છે, મેં સાંભળ્યું છે કે રામકથા ચાલે છે, તો શિવધનુષ કોણે તોડ્યું હતું? પ્રશ્ન પૂછ્યો અમે. તો એક બાળક વચ્ચેથી ઊભો થઈ ગયો. એમણે એવું કીધું, સર હું પહેલાં જ કહી દઉં છું કે શિવધનુષ મેં તોડ્યું નથી, કારણ કે કંઈ પણ તૂટે છે ને આ શાળામાં ત્યારે પહેલું નામ મારું જ આ શિક્ષક લે છે, અમારા શિક્ષક, વર્ગ શિક્ષક.
એટલે પેલો ઇન્સ્પેક્ટર તો માથું ખજવાળવા લાગ્યો. એણે શિક્ષકને બાજુમાં પૂછે કે ભાઈ આ શું કહે છે? તો કે તરત જ તું ખોટું કેમ બોલે છે? તું ભલે નથી આવ્યો પણ તું ગઈકાલે પણ તોડી ગયો હશે, આ તોડેલું તે જ છે. એટલે શિક્ષક તો પાછો પેલો જે હતો ને ઇન્સ્પેક્ટર તે પાછો થોડો ગૂંચવાયો અને એમણે કીધું કે આ તો કંઈ નવી વિટમણા છે. એટલે એ મુખ્ય શિક્ષક પાસે ગયો ને મુખ્ય શિક્ષકે ને વાત કરી એમણે પ્રિન્સિપાલને કે ભાઈ આ શિક્ષક આવું બાળક આવું કહે છે કે શિવધનુષ મેં નથી તોડ્યું. શિક્ષક કહે છે કે શિવધનુષ એણે જ તોડ્યું છે, તોફાની છોકરો છે, તમારું શું કહેવું છે? તેમણે કીધું ઘણા વખતથી આ શાળા શાંત ચાલે છે. શિવધનુષ જેણે બી તોડ્યું હોય, હું પ્રિન્સિપાલ છું, હું એને સમારાવી દઈશ, એને સાજું કરી દઈશ કે આવનારે આ જે બાળકોને આ જ્યારે ભણવામાં તકલીફ પડે નહીં. એટલે ઇન્સ્પેક્ટર વધારે અચંબામાં પડી ગયો અને એ મેનેજમેન્ટ કમિટી પાસે ગયો અને મેનેજમેન્ટ કમિટીને એમણે વાત કરી કે ભાઈ વિદ્યાર્થી આવું કહે છે શિવધનુષ મેં નથી તોડ્યું. શિક્ષક કહે છે કે એણે જ તોડ્યું. આચાર્ય કહે છે કે જે થયું તે હું બનાવી દઈશ, ચિંતા નહીં કરો. તો જે કમિટીના 2 મેમ્બર બેઠા હતા ને એ કહે છે એ પ્રિન્સિપાલ છે ને બહુ હોશિયાર છે અને બધું જાણકાર છે, બરાબર જ કહે છે, એ છોકરાએ જ તોડ્યો છે ને પેલા શિક્ષક બી બરાબર જ કહે છે. એટલે એને હું પ્રિન્સિપાલ સાથે વાત કરીને જે બી ખર્ચો થશે ને એ કમિટીમાં હું પાડી દઈશ ને શિવધનુષ સમારકામ કરાવી દઈશું અને તમે ચિંતા નહીં કરો, એ પાઠ જ્યારે ચાલશે ત્યારે એનો યોગ્ય ઉપયોગ થશે. કહેવાનો મતલબ એ છે આપણે વર્ષોથી આ જ પ્રવૃત્તિમાં ટેવાયેલા છે. આપણે કશું જાણતા નથી પણ જાણવાનો ડોળ કરીએ છીએ. કશું જાણતા નથી, જાણવાનો ડોળ કરીએ છીએ. સેક્સની બાબતમાં પણ એવું જ છે, સંભોગની બાબતમાં એવું જ છે, બધાને એવું જ છે. મેં લગ્ન કરી દીધા છે, મારા તો 2-3 રમતા થઈ ગયા છે, મને સેક્સનું નોલેજ નહીં હોય કેવી રીતે બની શકે? આપણે અજાણ છીએ પણ આપણે જાણવાનો ડોળ કરીએ છીએ, પ્રયત્ન કરીએ છીએ. આપણે સેક્સમાં પારંગત છીએ. મગજની અંદર એવી ગ્રંથિ છે આપણને કે મેં લગ્ન કર્યા છે, મેં આટલા બધા મિત્રો પાસે આટલું બધું સાંભળ્યું છે, આટલી બધી બુકો વાંચી છે, મેં મારા 2 બાળકો મેં પેદા કર્યા છે આ ધરતી પર. બાળકો પેદા પશુ પક્ષી પણ કરે છે. બાળક પેદા કરવું એટલે તમે સેક્સથી સંભોગથી જાણકાર થઈ ગયા એવું કશું નથી. પણ આપણે હંમેશા અજ્ઞાનતામાં હોવા છતાં આપણે જ્ઞાની છીએ એવું પ્રતિપાદિત કરવાનું હંમેશા પ્રયત્ન કરી છે. ઓશો રજનીશ એવું કહે છે, કાશ હું નથી જાણતો અને સમજદારીપૂર્વક હું જાણી લેત આ વસ્તુ તો કેટલું સહજ ભાવે જીવન સુગમ અને સરસ રીતે આગળ વધી જતે. પણ આ દેશની વિટંબણા એ છે કે આપણને સેક્સ પ્રત્યે આ અજ્ઞાનતા માટે એક બહુ મોટામાં મોટી વાત જો હોય તો આપણને દબન શીખવ્યું છે. આપણા મગજની અંદર એક ગ્રંથિ છે અને આપણે અજાણતાને આપણે ઉજાગર કરવા નથી દેતા. આપણે જાણીએ જ છે એવું બતાવવા માંગીએ છીએ. કહેવાનો મતલબ એ છે કે એની મેઇન પાસું એ છે કે આપણી આજુબાજુ આપણા ધર્મગુરુઓ, આપણા મહાત્માઓ, આપણા મહાપુરુષોએ આપણા માઇન્ડમાં એવું રેડી દીધું છે કે આપણી સંસ્કૃતિ શ્રેષ્ઠ છે. આપણે સેક્સનું દમન એની ચર્ચા આપણે જાહેરમાં ન કરી શકીએ, એની ચર્ચા આપણે આપણા બાળકો સુધી ન પહોંચાડી શકીએ. હું માનું ત્યાં સુધી પતિ પત્ની પણ સાથે સેક્સની ચર્ચા ન કરતા હશે. કોઈક કે બહુ સરસ કીધું છે, ઓશો રજનીશના શબ્દો છે કે બેડરૂમમાં વાત થતી હોય ઓફિસની અને ઓફિસમાં વાત થતી હોય બેડરૂમની. મોસ્ટ ઓફલી આવું થતું હોય, ઉલટું. જ્યાં ચર્ચા કરવાની હોય ત્યાં ચર્ચા થતી જ ના હોય અને ચર્ચા બહારની થતી હોય.
તો કહેવાનો મતલબ એ છે, જે પહેલું જે પરમાત્માનું સર્જન, જે પહેલો જે ટોપિક છે, પરમાત્માનું જે સર્જન ઉતરે છે, એ પહેલી શરૂઆત બે વ્યક્તિઓના પ્રેમથી થાય છે. બે વ્યક્તિઓના પ્રેમથી થાય છે. અને આપણે પ્રેમને જ દબાવવાની કોશિશ કરીએ છીએ. પ્રેમને જ આપણે સ્વીકૃતિ આપતા નથી. પ્રેમ એ જીવનનું પહેલું પગથિયું છે. પ્રેમ એ જીવનનું પહેલું પગથિયું છે. અને એ પગથિયુંને જ, પહેલાં પગથિયાને જ આપણે એના પર જ આપણે દમન કરીએ છીએ. એને જ આપણે વ્યભિચાર કહીએ છીએ. પ્રેમને આપણે સ્વીકૃતિ આપતા નથી આપણો સમાજ. તો પહેલાં તો પ્રેમને સ્વીકૃતિ તરફ લઈ જવું જોઈએ. બે વ્યક્તિનું મિલન જ સર્જન તરફ દોરી જાય છે, પહેલું પગથિયું છે. તો ત્યાં જ શરૂઆત થાય છે. જો પ્રેમનો જ આપણે અસ્વીકાર કરીએ, પ્રેમને જ જો આપણે સ્વીકારીએ નહીં, તો આપણે પરમાત્માનો કદાપી વિચાર કરવો જોઈએ નહીં. પ્રેમ જ પહેલું એવું પગથિયું છે, એ તમને પરમાત્મા સુધી લઈ જવાનો એક રસ્તો તૈયાર કરી છે. એક રસ્તો તૈયાર કરવાનું પહેલું પગથિયું જો હોય તો પ્રેમ છે. પણ આપણે પ્રેમના વિરોધમાં પડી ગયા છે. એટલે પહેલું પગથિયું ઓશો રજનીશ જો કહે છે તો પ્રેમની સ્વીકૃતિ. પહેલું પગથિયું પ્રેમની સ્વીકૃતિ. જો પ્રેમની સ્વીકૃતિ થશે તો પરમાત્મા સુધી પહોંચવા તમે સરળતા તરફ એ રસ્તા પર જઈ શકશો, એવું ઓશો રજનીશનું કહેવું છે. પણ આપણે એના વિરોધમાં, આપણે તો નહીં, આખો સમાજ એના વિરોધમાં પડી ગયું છે. સ્વીકારીને બે છોકરાને કદાચ આપણે ગાર્ડનમાં આમ તેમ બેસેલા પણ જોઈએ હોય ને, તો બધાની આખા નજર એના પર હશે. મારો પહેલો એક્સપિરિયન્સ, અમે વાઈફ સાથે બેઠા હતા એક મંદિરમાં, બાકડા પર આમ જ બેઠા હતા. પણ ત્યાંના એક સંત ગુરુ આવીને પહેલાં અમને ઉઠાડી દીધા. અમને બંનેને ઉઠાડી દીધા ત્યાંથી. કોઈ વ્યભિચારમાં કે કંઈ બીજા કિસિંગમાં કે કંઈ આલિંગનમાં અમે ન હતા, ખાલી બેઠા જ હતા. પણ ત્યાંના એક ધર્મગુરુએ મારો પોતાનો એક્સપિરિયન્સ. તો એવા તો કેટલા બધા આ દુનિયામાં, કોઈ ગાર્ડનમાં વોચમેન ઉઠાડી દેશે. વોચમેનની ગલતી નથી, કે સંત મહાત્માની ગલતી નથી, પણ એના જે માઇન્ડની અંદર જે બેસાડી દીધેલું છે વર્ષોથી, એ ગલતી છે. ખરેખર તો આના પર ચર્ચા યુવાનોને ખબર પડવી જોઈએ. એની સામે ચર્ચા થવી જોઈએ. માતા પિતા બી કદાપી બાળક સામે આની ચર્ચા કરવામાં આવતી નથી. જે બી માતા પિતા આનાથી દૂર પોતે ભાગે છે, તો એનો બાળક પણ તમારી સામે, તમે એકવાર એની સામે ચર્ચા વિચારણા કરી દેશો તો બાળક નિસંકોચ રીતે તમારી સામે એની દ્વિધા જે હશે તે રજૂ કરશે. જે પિતા કે જે માતા, જે એના એક્સપિરિયન્સ, જે એના અનુભવોમાંથી પસાર થયા છે, એ અનુભવો એમણે એના બાળકને આપી દેવા જોઈએ. એટલા માટે આપી દેવા જોઈએ, એને શીખવાની જરૂર નથી. સેક્સ શીખવાની વાત નથી કરતો, પણ જે એક્સપિરિયન્સ, જે યુવાનમાંથી પસાર થયો છે, જે યુવાનીમાંથી પસાર થઈ છે, એ એને કોઈક ને કોઈક અવસ્થાએ એ એક્સપિરિયન્સ એને થયા છે. સારા એક્સપિરિયન્સ કે ખરાબ એક્સપિરિયન્સ. જો ખરાબ એક્સપિરિયન્સ બી થયા હશે, જો બાળકને આપશે પણ ડરે છે મા બાપ, તો એવી સંભાવના ઉદ્ભવ થશે આપણા બાળક પાસે કે એ ભૂલ જે આપણે કરી હશે, જે બાળકને કહી દેવામાં આવશે, તો એ અનુભવ આપણે ખરાબ કર્યા છે, બાળક કદાચ ન પણ કરે. પણ આપણે એટલા બધા દંભિત અને ડરામણા છે કે આપણે એ વાતો આપણે નથી કરતા. કહેવાનો મતલબ એ છે કે આપણા જે ખરાબ એક્સપિરિયન્સ છે તે પણ બાળક એમાંથી ન પસાર થાય, એટલા માટે પણ પિતા અને માતાએ પોતાની દીકરી કે દીકરાને એવા એક્સપિરિયન્સ કહેવા જોઈએ કે જેથી કરીને એવા ખરાબ એક્સપિરિયન્સથી એ પસાર ન થાય. વિષયાનંદ એટલે કે સેક્સ, એ જ તમને બ્રહ્મચર્ય તરફ લઈ જાય. એ જ તમને બ્રહ્મચર્ય તરફ લઈ જાય. પ્રેમ જ તમને પરમાત્મા તરફ લઈ જાય. પણ આપણે એના તરફ જ દિવાલ ઊભી કરી દીધી છે. આપણે એના પર જ પીઠ ઊભી કરી દીધી છે. એનાથી બચીશું, એનાથી બચવાનો આપણે કોશિશ કરીશું, એને સમાજની અંદર સ્વીકૃતિ લાવવાનો પ્રયત્ન કરીશું,
તો પહેલું પગથિયું આપણે પ્રેમનું શરૂઆત કરીશું તો પરમા તરફ આપણને લઈ જતા કોઈ રોકી નહીં શકે. બીજું વાર્તાલાપ છે એટલે બીજી આડીટેડી વાત નથી કરતો, આને રિલેટેડ જ વાત કરી. બીજું જે પગથિયું છે અહમ શૂન્યતાની ઝલક. અહમ શૂન્યતાની ઝલક એક એક્ઝામ્પલથી શરૂઆત કરું. એમાં પણ જે ઓશો રજનીશે જ એક્ઝામ્પલો આપ્યા છે, થોડુંક સમજવામાં થોડી સરળતા રહેશે. એક માછીમારની પાસે એક પોટલી હતી, પણ એ પોટલી એ લઈને જ્યારે માછલી પકડવા બેઠો હતો ત્યારે એ પોટલીની અંદર એની પાસે કેટલાક મોતીઓ હતા, પણ એમણે એને ખબર નહોતી અંધારામાં, એટલે બેઠા બેઠા એમણે એક નાખી દીધું માછલી પકડતા પડતા રમતમાં દરિયામાં, બીજું નાખી દીધું, ત્રીજું નાખી દીધું. આમ કરીને જેટલા મોતી હતા તે રમતમાં ને રમતમાં નાખી દીધા. સવાર થઈ ગઈ ત્યારે એના હાથમાં એક જ રહી ગયું, એક જ મોતી રહી ગયું હતું. ત્યારે એમને ખબર પડી કે આ તો હીરો છે, આ તો હીરો છે. પરંતુ સવાર થઈ ગઈ ત્યારે ખબર પડી, એમણે બીજા બધા મોતી તેમણે ફેંકી દીધા હતા નદીમાં. આપણું પણ કદાચ એવું જ છે કે આપણે જીવન પર્યંત આપણે જીવીએ છીએ. 18 વર્ષથી કે છોકરી હોય તો 14 વર્ષથી યુવાવસ્થામાં પ્રવેશ કરે છે, પરંતુ એમને પોતાને જે ઉર્જા છે, એના જીવનની ઉર્જા છે, એને ખબર જ હોતી નથી. જીવન આમને એમ પસાર થઈ જાય છે. એ 60 વર્ષ સુધી એ જીવન જીવે છે, પસાર કરે છે, બાળકો પેદા કરે છે, પરંતુ એને છેલ્લી જ ઘડીએ મરવાના સમયે ખબર પડે છે કે આ તો મેં મારી ટોટલી ઉર્જા આમને એમ વ્યતીત કરી દીધી, મારું જીવન આમને એમ વ્યતીત કરી દીધું. જે મારી લાઈફ મને મળી હતી એ તો ખરેખર હીરાજડિત હતી, પણ મેં તો આમ જ વન બાય વન પેલા માછીમારની જેમ મેં દરિયાની અંદર કે આ સમાજની અંદર લોકોને સાંભળવામાં, લોકો શું કહેશે, અને ઓલરેડી સમજવામાં જ મેં આખી જિંદગી પૂરી કરી દીધી, અને હું સમજી જ નથી શક્યો કે પરમાત્મા સુધી હું કેવી રીતે પહોંચી શકું. પોતાનું જીવન એમને એમ વ્યતીત કરી દીધું એમણે. કારણ, મોટામાં મોટું કારણ એનું એક જ છે કે આપણે વર્ષોથી મૃત્યુવાદી તરફ વળેલા છે. આપણે જીવનનો વિચાર જ નથી કર્યા, આપણે જીવનનો વિચાર જ નથી, આપણે મૃત્યુનો વિચાર વધારે કરીએ. આપણા ધર્મોએ એક જ વસ્તુ શીખવ્યું છે, મોક્ષ, પરમાત્માને કેવી રીતે પામવું. એટલે આપણે જીવનની સ્વીકૃતિ નથી કરી, આપણે પરમાત્માને પામવાની વધારે ચિંતા કરી છે, મોક્ષને પામવાની વધારે ચિંતા કરી છે. આપણે આસ્તિકતા તરફ વધારે વળી ગયા છે, પરંતુ સાચા અર્થમાં આસ્તિક આપણે બની શક્યા નથી. ચિંતા વધારે પડતી આપણે ચિંતા કરી છે મોક્ષ માટેની, મૃત્યુ માટેની, કે મૃત્યુ પછી શું નરક મળશે કે સ્વર્ગ, એની ચિંતા આપણે વધારે પડતી કરી છે. પણ આપણે જીવન જે જીવવું જોઈતું હતું, જીવન જે માણવું જોઈતું હતું, જીવનની જે ઉર્જા ને પામવી જોઈતી હતી તે આપણે પામી શક્યા નથી. એટલે વધારેમાં વધારે આપણે સંસ્કૃતિ કે બધા જ ધર્મોને ઓશો રજનીશે ગાળો નથી દીધી, પરંતુ બધા જ ધર્મગુરુ હોય, તે હિન્દુ ધર્મ હોય, ખ્રિશ્ચન હોય, બુદ્ધ હોય, ઈસાઈ હોય, બધાને એવું લાગવા માંડ્યું કે એમના ધંધા બંધ થઈ શકે એવું છે, એમના ધંધા બંધ થઈ શકે એવું છે. એટલા માટે ઓશો રજનીશ પર વાઘયુદ્ધો છોડ્યા, ઓશો રજનીશ પર વાઘયુદ્ધો છોડ્યા. ખરેખર જીવનનું મહત્વ સમજાવવા માંગતા હતા. એમણે સેક્સ સમજાવવા માંગતા જ ન હતા, એ તો જીવનનું રહસ્ય સમજાવવા માંગતા હતા કે ખરેખર જીવનની ઉર્જાને તમે સમજો, જીવન શું છે એ સમજાવવા માંગતા હતા. પરંતુ જીવન ઉર્જા સમજાવવા માંગતા હતા, પણ લોકોએ એનું અર્થઘટન ઊંધું કરીને એ સેક્સ સમજાવવા માંગતા હતા. ઓશો રજનીશની એક પણ આ દુનિયાની અંદર, હિન્દુસ્તાનની અંદર નહીં, આ દુનિયાની અંદર જો સેક્સનો કોઈ દુશ્મન હોય તો ઓશો રજનીશ છે. બુક વાંચ્યા પછી તમને ખબર પડશે. પરંતુ
સેક્સનો કોઈ દુશ્મન હોય તો ઓશો રજનીશ છે, પરંતુ એને સાબિત શું કરવા માંગ્યા તમામ ધર્મગુંધો બધાએ કે ઓશો રજનીશ સેક્સનો પ્રચાર પ્રસાર કરે છે, આ દેશના યુવાનોને બગાડી રહ્યા છે, આ દુનિયાના યુવાનોને બગાડી રહ્યા છે, આ સમાજ પાયમાલ થઈ જશે જો ઓશો રજનીશની આ નવી પેઢી સ્વીકારી લેશે તો. ઓલરેડી ઓશો રજનીશનું કહેવું એવું હતું કે અહમ શૂન્યતાની ઝલક, કે પોતાના જીવનને સમજે. એમણે કીધું છે, એમણે વિષય જ એટલા માટે પસંદ કર્યો હતો કે જીવન તમે ત્યારે સમજી શકશો જ્યારે તમે સેક્સને સમજી શકશો. જીવન ત્યારે જ તમે સમજી શકશો જ્યારે તમે જીવનની ઉર્જાને સમજી શકશો. એ જ એમનો મૂળ આ બુકનું માધુર્ય જ આ છે. અને જે સમય શૂન્યતાની જે વાત કરે છે ઓશો રજનીશ, એ એમ કહેવા માંગે છે જ્યારે બે વ્યક્તિનું મિલન થાય, બે વ્યક્તિનું મિલન, અને જે અંતિમ ક્ષણો હોય, અંતિમ ક્ષણો, ત્યારે વ્યક્તિ પુરુષ હોય કે સ્ત્રી એ પોતાનું અસ્તિત્વને ભૂલી જાય છે. આ ક્ષણની અંદર એ પોતાને યાદ જ નથી કરતો. એવી કોઈ જગ્યા બીજી એવી નથી જ્યાં માણસ પોતાની અહમને છોડી શકે. આ જેટલા બેસેલા છે કદાચ કોઈ એકાદ બે યુવાનોને વાત કરતા બધા જ પરિણિત છે. તો એક ક્ષણને તમે યાદ કરજો, યાદ કરો બેઠા બેઠા, તમને ખ્યાલ આવશે એક ક્ષણ એવી છે જે મિલનની ક્ષણો, જે ખરેખર તમે પ્રેમપૂર્વક જો ઉતાર્યા હશો તો એક ક્ષણને તમે યાદ કરો કે તમારા પોતાના અસ્તિત્વને તમે ભૂલી ગયા હશો, શૂન્ય અવસ્થામાં પહોંચી ગયા હશો. શૂન્ય અવસ્થામાં જે તમે છો જ નહીં, તમે તમારા અહમને ઓગાળી દીધો છે એ જગ્યા પર, તમે પોતાને ભૂલી ગયા છો, પોતે છો જ નહીં. શૂન્ય અવસ્થામાં, જ્યાં શૂન્ય અવસ્થાની શરૂઆત થાય, જ્યાં શૂન્ય ખબર પડે, ત્યાં શૂન્યને તમે પામી શકો. જ્યાં શૂન્ય અવસ્થા આવે છે ત્યાં જ તમે શૂન્યને પામી શકો છો, ત્યાં જ તમે પરમાત્માને પામી શકો છો. તો શરૂઆત બે વ્યક્તિના મિલનમાં જ શૂન્યતા છે. અને આપણે બે વ્યક્તિને મળવાથી આપણે મિલનને આપણે વિખૂટા પાડવા તરફ વળીએ છીએ. તો ત્યાં શક્યતાઓ રહેલી છે શૂન્યતા પામવાની, પોતાના અસ્તિત્વને ગુમાવવાની, પોતાના અસ્તિત્વને ભૂલવાની, પોતાના અહમને ઓગાળવાની. ભૂલી જાઓ છો તમે. અને ત્યાં તમને ક્ષણિક ઝલક મળે છે સમાધિની, ક્ષણિક ઝલક મળે છે, ક્ષણિક ઝલક મળે છે. પોતાના અસ્તિત્વને ભૂલી જાઓ છો એટલે ક્ષણિક ઝલક જે મળે છે ને ત્યાં પરમાત્મા છે. પોતાને ભૂલવું ત્યાં જ પરમાત્મા છે. માણસ પોતાને ભૂલી જ શકતો નથી. આ એક જ ક્ષણ છે. કોઈકના મેરેજ 10 વર્ષથી થયા છે, 20 વર્ષથી છે, 25 વર્ષ થયા છે. આટલા લાઈફ દરમિયાનમાં એકાદ એવો અવસર તો આવ્યો જ હોય કે પોતાની ક્ષણને ભૂલી ગયા હોય. પરંતુ એ મુમેન્ટને જોવી પડે, જાણવી પડે. અને એ મુમેન્ટ ક્યારે આવે? જ્યારે બંને વ્યક્તિનું મિલન પ્રેમપૂર્વકનું હોય. બંને વ્યક્તિનું મિલન પ્રેમપૂર્વકનું નહીં હોય. ઓશો રજનીશની ભાષામાં કહું તો મિલન થાય છે, પ્રેમપૂર્વકનું મિલન ન હોય. તેથી જ આ દેશની અંદર વેશ્યાગૃહો ખુલ્યા છે. હવે તો પુરુષ ગૃહો પણ ખુલવા માંડ્યા છે. તો ત્યાં મિલન એ પ્રેમપૂર્વકનું મિલન નથી, ત્યાં વ્યાપાર છે. ત્યાં પેલી ઝલક તમને ના મળી શકે. ફરીથી કહું છું, પ્રેમપૂર્વકનું મિલન જે એક્ય સંધાય છે ત્યાં તમને ઝલક જોવાની મળશે. અને જ્યાં બેઠા છે એમાં કેટલાય બધાએ ઝલકે લીધી હશે, ત્યાં સમાધિ છે. ઘણીવાર લગ્ન પણ એવી રીતે થતા હોય, લગ્ન પણ એવી રીતે થતા હોય જે સમાજ સ્વીકૃતિ છે. આપણા દેશની અંદર સમાજ સ્વીકૃતિ છે. પૂરબની અંદર તો પૂરબ પશ્ચિમની અંદર મન તરફ લોકો વળ્યા છે, સેક્સ તરફ વળ્યા છે. આપણે સમાજ સ્વીકૃતિ કરી છે, આપણે એટલે સમાજ તરફ વળ્યા છે, એટલે વિવાહને સ્થાન આપ્યું છે. આપણે વિવાહને સ્થાન આપ્યું છે. તો ત્યાં
ધ્યાન રાખવાની એ જરૂર છે ઓશો રજનીશનું કહેવું કે જ્યાં વિવાહ એવા ન બની જવા જોઈએ જ્યાં પ્રેમપૂર્વકનું મિલન ના હોય. જ્યાં વેશ્યાગૃહ જે ત્યાં ચાલે છે ત્યાં ફક્ત શરીર સંબંધ છે, તો તમારું ઘર પણ એવું ના બનવું જોઈએ જે શરીર સંબંધ પૂરતું સીમિત રહી જાય. તમારું ઘર પ્રેમપૂર્વકનું હોવું જોઈએ અને ત્યાંથી શરૂઆત પ્રેમની થાય છે. ઓશો રજનીશ ખૂબ ખુલ્લી ભાષામાં કહે છે, સેક્સ તમને પ્રેમ તરફ લઈ જઈ શકે, સેક્સ તમને પ્રેમ તરફ લઈ જઈ શકે, પણ પ્રેમ તમને સેક્સ તરફ ન લઈ જઈ શકે. સેક્સ તમને પ્રેમ તરફ લઈ જઈ શકે, પરંતુ પ્રેમ તમને સેક્સ તરફ ના લઈ જઈ શકે. પ્રેમ એ સેક્સને ઓગાળે છે. અને પ્રેમ ફક્ત બે વ્યક્તિનું મિલન નથી. પ્રેમ એ પ્રેમ પ્રવાહ પ્રેમ પૂર્ણ બનવો જોઈએ. પ્રેમ એ ફક્ત બે વ્યક્તિનું મિલન સુધી સીમિત ન રહેવું જોઈએ. પ્રેમ પૂર્ણ બનવો જોઈએ. પ્રેમ પૂર્ણ ત્યારે જ બને પેલી શ્રણિક ઘટિક ત્યાં તમારું નિર્માણ થયું હોય, ત્યાં તમને ઝલક દેખાઈ હોય તો જ એ પ્રેમ પૂર્ણ બને. જ્યારે પ્રેમ પૂર્ણ બને ને તો ફક્ત એ સીમિત મિલન નથી રહેતું, પરંતુ એ પ્રેમ પૂર્ણ સ્વભાવ બની જાય છે. પ્રેમ એ સંબંધ નથી રહેતો, ત્યાં તમારો સ્વભાવ બની જાય છે. તો પ્રેમ ફક્ત સંબંધ પૂરતું, સંબંધમાં શું થાય છે? મારો ધારો કે મારી પત્ની સાથે સંબંધ સારો છે તો એના સાથે વ્યવહાર સારો કરીશ, સંબંધ છે. મારો સમીરભાઈ સાથે સંબંધ સારો છે તો મારો વ્યવહાર એની સાથે સારો છે. દીપકભાઈ સાથે મારો સંબંધ, જે વ્યક્તિ છે, મારો પુત્ર છે, એની સાથે મારો સંબંધ છે, તો એ ફક્ત પ્રેમનો સંબંધ રહેશે. પણ પ્રેમ પૂર્ણ જ્યારે બનશે ત્યારે સ્વભાવ બની જશે. પ્રેમ અને પ્રેમ પૂર્ણમાં બહુ મોટો તફાવત છે. પ્રેમ પૂર્ણ ત્યારે બનશે જે ત્યારે તમારો સ્વભાવ બની જાય. તો ત્યારે એ પુત્ર પત્ની કે તમારા પ્રેમ પૂરતું કે તમને ઓળખીતા પૂરતો એ પ્રેમ નથી રહેતો. કોઈ વોચમેન નીચે તમને મળી જાય ને, એ કોઈ સંકટમાં હશે ને ત્યારે પણ તમારો પ્રેમ એ સ્વભાવ બની ગયો છે, ત્યાં તમારો પ્રેમ પ્રગટ થઈ જશે. તો પ્રેમ, ઓશો રજનીશનું કહેવું છે કે પ્રેમ, તમારો પ્રેમ પૂર્ણ બનવો જોઈએ, ન કે તમારા પત્ની પૂરતો કે પુત્ર પૂરતો કે તમારા મિત્ર પૂરતો. એ પૂર્ણતા તરફ લઈ જવાની ગતિ એ સ્વભાવ બનવો જોઈએ પ્રેમ. અને તે સ્વભાવ બનવાનું પહેલું પગથિયું એટલે પ્રેમ. અને જ્યાં પતિ પત્નીનું મિલન અને એ ઝલક જ્યાં મળે ત્યાંથી તમારા પ્રેમની શરૂઆત થાય, સાચા પ્રેમની શરૂઆત થાય. અને ત્યાંથી તમારો એ પ્રેમ સ્વભાવ તરફ બને અને પૂર્ણ પ્રેમ તરફ વહી જાય. ત્યારે આ સમાજને તમારો નજરિયો દેખાય લોકોને, અને તમે પ્રેમ પૂર્ણ તરફ વધો આગળ. ઓશો રજનીશનું. અને ત્યારે તમારો અહમ પણ ઓગળી ગયો હોય, જે મિલનની વાત કરી હતી. ત્રીજું પગથિયું જે છે સમય શૂન્યતાની ઝલક. પાણી લઈ લે. સમય શૂન્યતાની ઝલક એ પણ એક એક્ઝામ્પલથી સરસ શરૂઆત કરીશ. દરેક વ્યક્તિની અંદર પાપ પણ છે, પાપ કરવાની ક્ષમતા છે, અને પુણ્ય કરવાની પણ ક્ષમતા છે. એટલે દરેક વ્યક્તિ પાપી પણ છે અને દરેક વ્યક્તિની અંદર પરમાત્મા પણ છુપાયેલો છે. દરેક વ્યક્તિની અંદર. એક એક્ઝામ્પલથી સમજીએ. એક વ્યક્તિ ને એવું કહેવામાં આવ્યું કે તારે એક સરસ મજાના પરમાત્મા જેવો હોય, ખૂબ સરસ વ્યક્તિ જેનામાં પોઝિટિવનેસ હોય,
જે આ દુનિયાઓને પ્રેમ કરતો હોય એવી ઝલક જોવા ના મળે, એ જેના પ્રેમનો સ્વભાવ બની ગયો એવો વ્યક્તિ જોવા મળે, એનું એક ચિત્ર તારે દોરવાનું છે. તેણે એટલું બધું ફરે છે, આખી દુનિયામાં ફરે છે. તેમને એક સરસ મજાનું એક જંગલમાં એક સરસ નિસ્વાર્થ ભાવે લોકોની સેવા કરનાર એક વ્યક્તિનું એક ચિત્ર બહુ સરસ રીતે દોરી દીધું છે કે જેમાં ખરેખર પરમાત્માની ઝલક થાય, ઝલક દેખાય છે. સરસ મજાનું ચિત્ર એમણે દોર્યું છે, સરસ મજાનું ચિત્ર દોરી દીધું છે, ખૂબ સરસ, અને એમણે પ્રદર્શિત કર્યું છે. એટલું સરસ ચિત્ર કે જાણે ચિત્રમાં પરમાત્માની ઝલક આપણને જોવા મળે. અને બીજું કેટલાય વર્ષો વીતી ગયા, એ ચિત્ર એટલું પ્રસિદ્ધ થઈ ગયું. પછી પેલો જાણે ચિત્ર દોરનાર હતો ને ધીમે 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 એની પણ અવસ્થા એ જ ધીમે ધીમે વધતી ગઈ અને ઉંમરની સાથે સાથે એ પણ વૃદ્ધ થઈ ગયો. પરંતુ એને વિચાર આવ્યો કે મેં પરમાત્માનું ચિત્ર તો એ રીતે દોર્યું છે, પણ મારે એક બીજું ચિત્ર પણ દોરવું છે કે મેં આટલું દુનિયામાં ફર્યો છે તો મને કેટલાક પાપી પણ દેખાયા છે, તો મારે એવું એક ચિત્ર દોરવું છે જતાં જતાં હું પણ વૃદ્ધ થયો છું કે જેમાં પાપીના દર્શન થતા હોય. તે બહુ ફરે છે, બહુ ફરે છે, પાછો ફરવાનું ચાલુ કરે છે. તો એક જેલની અંદર જાય છે, એણે 7-8 ખૂન કરેલા હોય છે, ખૂન કરેલા, અને ફાંસીની સજા પણ થયેલી છે. શોર્ટમાં કહું છું તો એનું ચિત્ર દોરવાની કોશિશ કરે છે, એનું ચિત્ર પણ દોરે છે. પછી પેલું જે પહેલું ચિત્ર અને બીજું ચિત્ર એ જોઈ છે, બંને સાથે લઈને નીકળે છે. એ પેલું ચિત્ર તેની પાસે એક હતું અને બીજું ચિત્ર પણ લઈને નીકળે છે. તો જેવો જાય ને છે ને જેલ પાસે દોરતો હોય છે બીજું, તે પહેલું ચિત્ર પણ એણે દોરેલું અને બીજું ચિત્ર પણ એણે જે પેલા વ્યક્તિને જોઈને દોરતો હતો ને દોરીને નીકળતો હતો, ત્યારે પાછળથી એને રડવાનો અવાજ સંભળાય છે. તો કોણ રડે છે? તો એ જે રડતો હતો ને એની વ્યક્તિ પાસે જાય છે. તો એણે પેલા વ્યક્તિને ઓળખી ગયો છે કે ભાઈ આ જે ચિત્ર કોણે દોરેલું? તો કે મેં જ દોરેલું. તો કે એ કોણ છે તમને ખબર? તો કે ના. તો કે ચિત્ર જે પહેલું દોરેલું ને તે પણ હું જ છું, અને જે અત્યારે તમે ચિત્ર દોર્યું છે ને એ પણ હું પોતે જ છું. એટલે દરેક વ્યક્તિની અંદર એ વ્યક્તિ એમ કહે છે, કહેવાનો મતલબ એ છે ઓશો રજનીશનો કે એ વ્યક્તિની અંદર પાપીના ગુણ પણ હતા અને પરમાત્માના ગુણ પણ હતા. જ્યારે પહેલાં કહેવાનો મતલબ સમજજો, ઓશો રજનીશ એમ કહેવા માંગે છે કે એની જે શરૂઆત જે થયેલી તે બાળપણથી યુવાનીથી શરૂઆત થાય છે, ત્યારે એનામાં પરમાત્માના ગુણો આપણને જોવા મળે છે. જીવનની શરૂઆતમાં પરમાત્માના ગુણો જોવા મળે છે, અને જેમ જેમ એની એજ વધતી જાય, બાળપણથી યુવાની તરફ વળે, પૌઢાવસ્થા તરફ અને વૃદ્ધા તરફમાં ધીરે ધીરે એની જીવનની ગતિની અંદર એની અંદર ચેન્જીસ આવવો જોઈએ, પરમાત્મા તરફ વળવો જોઈએ. એની જગ્યાએ ઉલટું થાય છે. પહેલાં પરમાત્મા તરફ હતો અને પછી એ પાપી તરફ વળવા માંડે છે. તો જીવનની ગતિ પણ એવી જ છે. જીવન સ્વર્ગથી નર્ક તરફ જવા લાગ્યું, ગતિ ઉલટી થઈ ગઈ. ખરેખર તો નરકથી સ્વર્ગ તરફ જવું જોઈએ ને, ત્યાં તો ગતિ તાલટી ઉલટી થઈ ગઈ, સ્વર્ગથી નરક તરફ જવા લાગ્યું. એટલે છેલ્લે પરમાત્મા તરફ વળવાની જે પહેલું પગથિયું મેં પ્રેમનું કીધું ને, તો મોટામાં મોટી ભૂલ એ થઈ છે આ સંસ્કૃતિની, આ વિશ્વની સંસ્કૃતિની, કે પરમાત્મા બનવાની કોશિશમાં ને કોશિશમાં પોતે પાપી બનવા લાગ્યા છે. જીવન જીવવાની ગતિને ભૂલી ગયા છે. તો એક્ઝામ્પલ પરથી એ સમજાવવા માંગે છે કે માણસ દિવસે ને દિવસે સુધરતો જવો જોઈતો હતો, કે એનામાં સારા ગુણોનું નિર્માણ થવું જોઈતું હતું. એની જગ્યાએ દુર્ગુણોનું સિંચન થવા લાગ્યું છે. એટલે ક્યાંક ને ક્યાંક આપણે કોઈ અધોગતિ તરફ કે કોઈ જુદી દિશા તરફ આપણે વળી રહ્યા છે, એવું આ એક્ઝામ્પલ પરથી ઓશો રજનીશ આપણે સમજાય છે. ક્યાં સચેત કરવા માંગે છે, એક સંસ્કૃતિ નહીં, એક ધર્મ નહીં, દરેક ધર્મગુરુઓ, દરેક મહાત્માઓ, દરેક મહાત્મા પુરુષોને આ સંકેત કરવા માંગે છે. જો આટલા વર્ષોથી 5,000 10,000 વર્ષથી જો આપણી સંસ્કૃતિ ટકી રહેતી હોય, તો આ સંસ્કૃતિમાં ક્યાંક ને ક્યાંક ભૂલ છે, ક્યાંક ગલતી છે, કે જેથી કરીને આપણે ઉલટું નિર્માણ કરી રહ્યા છીએ, સીધું નિર્માણ નહીં. માણસનું ઉલટું નિર્માણ કરી રહ્યા છે. સીધું સરળ નિર્માણ જે થવું જોઈતું હતું એ થતું નથી.
મહાવીર ધારો કે નગ્ન ઊભા થઈ જાય, મહાવીર ધારો કે અત્યારે નગ્ન ઊભા થઈ જાય તો અહીંયા આપણેથી બધા અહીંયા ભાગવા માંડીએ. તેના કપડાં કેવી રીતે ખબર પડી ગયા ને, મહાવીરને ખબર ન પડી, કારણ કે એને કંઈ એની પાસે છુપાવવાનું કંઈ રહ્યું જ નહીં. એની પાસે મહાવીરને પાસે છુપાવવાનું કંઈ રહ્યું જ નહીં. જે નગ્ન અવસ્થા બાળકમાં હતી એ જ નગ્ન અવસ્થા એ જ્યારે કે એની ઉંમર વધતા એની પાસે સરી પડ્યા એના કપડાં. આપણે ભાગી જઈએ પણ મહાવીરને કંઈ ફરક નથી પડતો. જે એની બાળપણમાં જેની જન્મતા સાથે એની જે સૂઝબૂઝ હતી, એની પાસે જે નિશંકના હતી એના મગજની અંદર, તે જ એની ઉંમર વધતા પણ એની એ જ રહી. અને એના કપડાં સરી પડ્યા પણ એને ખબર ન પડી. આપણે કદાચ ભાગી જઈએ તો બાળકને કહેવાનો મતલબ એ છે કે બાળકને બાળપણથી જ એના શરીર પ્રત્યે પરિચિત હોવો જોઈએ. સ્ત્રી હોય કે પુરુષ હોય, એ પરિચિત જ નથી હોતો. ત્યાંથી કોઈ કદાચ એક સ્ત્રી પસાર થાય ને, એક કોઈ સ્ત્રી, તો જેટલી સ્ત્રીને એના કપડાઓમાં જેટલી સુંદર લાગે ને એટલી કદાચ એ નગ્ન હોય તો ના લાગે. કે પુરુષ જેટલો શરીરને ઢાંકે છે ને પોતાની સુંદરતા નિખારવા માટે, એટલો નગ્નતામાં નથી. કદાચ કોઈ સ્ત્રી અહીંથી પસાર થાય ને, એ પૂરું એનું શરીર ઢાંકેલું હોય ને તો એનો અંગૂઠા તરફ જોવાના બધા પુરુષો પ્રયત્ન કરે. શું છે? જેને ઢાંક્યું છે ને તેના તરફ લોકોનું આકર્ષણ છે. આપણે ઢાંકી દીધું છે એના તરફ લોકોનું આકર્ષણ, જેનું દમન કર્યું છે એના તરફ આકર્ષણ છે. તો કહેવાનો મતલબ એ છે કે અહીંયાથી મને મારું એક એક્ઝામ્પલ યાદ આવે. મારો છોકરો મને એકવાર એવો પ્રશ્ન પૂછ્યો કે મારું જે અંગ છે, શિશ્ન છે, તે તો મેં જોયું છે, પણ સ્ત્રીનું, છોકરીનું એનું યોની કે એનું અંગ કેવું છે એ તો મેં જોયું જ નથી. મારા છોકરાએ મને પ્રશ્ન પૂછ્યો. તો મેં એને ઉપરના માળે એક છોકરી હતી, એવા આશયપૂર્વક નહીં પણ નાની હતી, તો મેં એને મોકલી આપ્યો જોવા માટે કે જરા જોઈ આવતું. કહેવાનો મતલબ છે કે પહેલાં જે બાળકો હતા ને નગ્ન અવસ્થામાં રમતા હતા, એકબીજાના શરીરથી પરિચિત થઈ જતા હતા. આજે છોકરાઓ એટલા બધા અંગો આપણે એટલા બધા ઢાંકી દીધા છે ને કે ઉત્સુકતા વધી ગઈ છે યુવાનોમાં કે બાળકોનામાં કે આપણા બધાનામાં બી. જેટલું ઢાક પીછોડ આપણે કરીએ છીએ ને એટલું એના તરફ જવાનું, એને જોવાનું, એને મેળવવાનું આપણી ગતિ વધી જાય છે. એવું જ બાળપણમાં એવું થયું હતું, ધારો કે મારા બાળકને. તો કહેવાનો મતલબ એ છે કે સમય શૂન્યતા ત્યારે જ આવે આપણામાં જ્યારે આપણે નિસંગ થઈ જઈએ, આપણે શરીરથી નિસંગ થઈ જઈએ. શું છે? સ્ત્રી પુરુષનો ભેદ જ નહીં ખબર પડે. આજે તો સ્ત્રી અને પુરુષ વર્ગખંડમાં બી ધારો કે છોકરાઓની સ્ત્રીની જગ્યા આગળ અને છોકરાઓની જગ્યા અલગ બેસાડવામાં આવે. કોલેજમાં પણ ઓશો રજનીશનું જ એક એક્ઝામ્પલ છે કે કોલેજમાં પ્રોફેસર હતા ને, તો એનો વર્ગખંડ જ્યારે સ્ટાર્ટ થતો ને ત્યારે બધું આખું વર્ગખંડમાં બધો વર્ગખંડ એનો ક્લાસ શરૂ થાય ને તો બધા બેન્ચ પર બી બેસી જાય ને બધા ફરતે બેસી જતા એનો ક્લાસ લેવા માટે, 45 મિનિટનો ક્લાસ લેવા માટે. પરંતુ જ્યારે બીજા કોઈ પ્રોફેશનના ક્લાસ હોય ને તો છોકરાઓ બહાર રખડ્યા કરે, ફર્યા કરે, તો એનો ક્લાસ ફૂલ થઈ જાય. તો ત્યાંના બધા પ્રોફેસરે મળીને ફરિયાદ કરી કે છોકરાઓ અમારા ક્લાસમાં બેસતા નથી અને ઓશોના ક્લાસમાં બધા બેસે છે. તો પ્રિન્સિપાલને મેનેજમેન્ટ બધું શું એવું તો શું ભણાવે છે કે બધા એના ક્લાસમાં બેસે છે. તો ઓશો રજનીશને પેલા જોવા આવતા હતા એટલે ખબર પડી, એટલે બધા સીધા બેસી જાઓ એમ કરીને કીધું, એટલે બધા બેસી ગયા, જોઈને જતા હતા. એટલે કે જરાક વાર થોભો. એટલે પછી ઓશો રજનીશે એવું કીધું કે ચાલો હવે તમે જેમ પહેલાં બેઠેલા હતા ને તેમ બધા બેસી જાઓ. એટલે પેલા આવવાના હતા ને એટલે ઓશો રજનીશે પહેલાં અલગ બેસાડી દીધા અને એક ટોપિક પર મસ્ત શીખવતા હતા. એટલે આટલું સરસ ભણાવે છે એટલે તો બાળકો બેસવાના જ ને, એટલે પછી પેલાને બધાને જોવા બોલાવ્યા. તો પછી ઓશો રજનીશ જેમ તમે પહેલાં બેઠા હતા ને બેસી જાઓ, તો એમણે શું કર્યું, જેણે જેની સાથે બેસવું હોય ને
જે તમને કોઈ છોકરી ગમતી હોય, જેને છોકરો ગમતો હોય, ત્યાં બેસી જાઓ, તો એનો ક્લાસ ફૂલ રહેતો હતો. એણે પહેલું કામ કર્યું, જે મગજની અંદર જે યુવાનોને જે આકર્ષણ હતું તે આકર્ષણને ખતમ કરી દીધું. બેસો. મગજની અંદર જે કીડો સળવડતો હતો, જે મગજની અંદર ગ્રંથિ હતી કે આ શું છે શું છે, તો પહેલેથી જે ભેદ પાડી દીધા કે સ્ત્રી અને પુરુષ, સ્ત્રી અને પુરુષ અલગ નથી. હા, એની અંદર જે શરીરની રચના છે, ભિન્નતા જરૂર છે. શરીરની રચનાની એ ભિન્નતા જરૂર છે, પણ સ્ત્રી અને પુરુષ એ એક જ છે. એ જ્યારે સમજણ આવી જશે ત્યારે ઓશો રજનીશ એ સમજાવવા માંગે, એ શૂન્યતા આવી જશે. એક જ છે. ભિન્નતા રહેવાની છે, પણ સ્ત્રી પુરુષનો જે ભેદ છે, ભેદ અને ભિન્નતામાં ફરક છે. શરીર રચનાની જે ભેદ છે એ રહેવાનો જ છે. જે સ્ત્રી બાળકને 9 મહિના રાખી શકે એ પુરુષ નથી રાખી શકવાનો. સ્ત્રીનો જે પ્રેમ અવિરત જે વહેતો રહેવાનો છે એ પુરુષ નથી કરી શકવાનો. પુરુષ એ થોડાક અંશે બેઈમાન પણ છે, ગમશે નહીં બધાને, પણ એમની વાત તો મારે કહેવાની છે એટલે કહું છું. સ્ત્રીનો પ્રેમ અવિરત અને સત્યતાનામાં છુપાયેલી છે. એકવાર સ્ત્રી કોઈ પુરુષને પ્રેમ કરે ને તો એ બહુ ગહેરાઈથી પ્રેમ કરે, ગહેરાઈથી એ પોતાની આખી જિંદગી એને સમર્પિત કરી દે. પુરુષ બેઈમાન છે. એ કદાચ બીજી છોકરી તરફ બી વળેલો હોય, પણ સ્ત્રીનું અર્પણતા બહુ અદ્ભુત છે. તેથી જ એમને સ્ત્રીને પ્રેમની મૂર્તિ કહેવામાં આવી છે. સ્ત્રી એકવાર કોઈ બી પુરુષને પ્રેમ કરવા લાગે સાચા અર્થમાં, તો એની અર્પણતા આખરી દમ તક રહેશે. પુરુષમાં એવું નથી. તો એ જે વસ્તુ સમજાવવા માંગે છે કે ભેદ અને ભિન્નતા બે વસ્તુ અલગ છે. તો જ્યારે ભિન્નતા મટી જવી જોઈએ, સ્ત્રીને પુરુષ છે અને પુરુષને સ્ત્રી છે, એ ભેદ જ મટી જવો જોઈએ. એ એક વ્યક્તિ છે, એ દિશા તરફ વળીશું ત્યારે આવું ખબર જ નથી પડતી કે આ પુરુષ છે અને સ્ત્રી છે. પુરુષ અને સ્ત્રી છે એ એના મગજમાં ખબર જ નથી રહેતી. ત્યારે શૂન્યતા તરફ તમે વળો છો, ત્યારે તમારું પોતાનું અસ્તિત્વને ભૂલી જાઓ છો. બીજું જે ઓશો રજનીશ કે જ્યારે ભિન્નતા મટી જશે ને ત્યારે પ્રેમ ફૂલ બની જશે. ફૂલ હંમેશા સુગંધ જ ફેલાવે છે. એ જંગલ નથી જોતો કે ટોયલેટ નથી જોતું, એ શહેર નથી જોતું કે ગામ નથી જોતું, એ હંમેશા એની જે સુગંધ જ ફેલાવે છે. તો જ્યારે ભિન્નતા મટી જશે સ્ત્રી પુરુષ વચ્ચે, તો એ હંમેશા સમાજની અંદર એ સુગંધ જ ફેલાવશે. તો ઓશો રજનીશનું જે થિંકિંગ છે, જે ભિન્નતા દૂર કરવાનું, માણસ પ્રેમપૂર્ણતા તરફ વળવાનું અને અહમ શૂન્યતા તરફ વળવાનું, ટાઈમલેસ તરફ વળવાનું, એ જ્યારે વ્યક્તિ ધીરે ધીરે, પેલું એક એક્ઝામ્પલ છે ને ઓશો રજનીશનું જ છે કે એક પથ્થર છે, પથ્થરમાંથી ધીરે, શોર્ટમાં કહું છું, ધીરે ધીરે એની આજુબાજુના પથ્થરો જ્યારે દૂર થાય છે ને ત્યારે અંદર ઓલરેડી મૂર્તિ છુપાયેલી જ છે, મૂર્તિ બહાર આવે છે. એ પૂજાય ક્યારે? જ્યારે અંદરથી આજુબાજુથી એનો જે ખરાબ પથ્થર છે, જે કંઈ કામમાં નહીં એવું પથ્થરને દૂર કરે છે. જીવનનું પણ એવું જ છે. પરંતુ જીવન ઉર્જાને પહેલાં સ્વીકૃતિ તરફ જ આપણે વળવું પડશે. એ ઉર્જાનો આપણે અસ્વીકાર કરીએ, ત્યાંથી જ આપણે સમાજનો અસ્વીકાર કરીએ એવું કહી શકાય. સમાજને જો ડેવલપિંગ તરફ લઈ જવું હોય કે રાષ્ટ્રને ડેવલપિંગ તરફ લઈ જવું હોય, તો આપણે પહેલાં સ્વીકૃતિ તરફ વળવું પડશે.
કહેવાનો મતલબ એ છે કે શૂન્યતા અને સમય શૂન્યતાની વચ્ચેનો ભેદ છે તે એ જ છે કે આપણે ધારો કે સેક્સમાંથી પસાર થઈએ, જે મેં પહેલાં કીધું તેમ કે સેક્સમાંથી પસાર થઈએ એટલે આપણે સેક્સના જાણકાર થઈ ગયા એવું માની લેવાની જરૂર નથી. ગાડી ચલાવવી એટલે હું ગાડી ચલાવું છું એટલે ગાડી ચલાવનારનું હકનાર તરીકે હું એકદમ પારંગત થઈ ગયો એવું માની લેવાની જરૂર નથી. તેમ સેક્સમાં મેં 2-3 બાળકો પેદા કરી દીધા કે મારા લગ્ન થઈ ગયા એટલે હું સેક્સનો પૂરેપૂરો પારંગત થઈ ગયો કે 10-15 વર્ષ મારા નીકળી ગયા. આજીવન લોકો રહીને પણ સેક્સને સમજી શકતા નથી. આખું જીવન સંભોગ કર્યા પછી પણ ઓશો રજનીશનું કહેવું, આખી જિંદગી સંભોગ કર્યા પછી પણ 70 વર્ષે પણ સંભોગની દશામાં જ લોકો જીવે છે. કહેવાનો મતલબ એ છે કે સંભોગથી સમાધિ કી ઓર જે લઈ જવાની ઓશો રજનીશની વાત છે કે સંભોગને સમજી શક્યા નથી આખરી દમ સુધી. જીવન એનું પૂરું થઈ ગયું છતાં પણ એ સંભોગને સમજી શક્યા નથી. સંભોગથી સમાધિ સુધી ફક્ત સંભોગમાં પડી રહ્યા. 25 વર્ષે કે 22 વર્ષે લગ્ન કર્યા ત્યાંથી એ 60 વર્ષ કે 70 વર્ષ કે 85 વર્ષ એ સંભોગો જ એમણે કર્યો છે. સંભોગમાં જ પડ્યા રહ્યા છે. એ સમાધિ તરફની એની ગતિ થવી જોઈએ એ કરી શક્યો નથી કારણ કે સંભોગને સમજ્યો નથી. ને પૂરબની વાત કરીએ તો આપણો જે દેશ છે, જે પૂરબ છે, આપણું ભારત દેશ છે, તો ત્યાં આપણે સમાજવાદી તરફ વળ્યા છે. સમાજ જે વિવાહને આપણે સ્વીકાર્યો છે તો ત્યાં પ્રેમનું અસ્તિત્વ ઓછું થયું છે એટલે શરીરને મહત્ત્વ આપ્યું છે. સમજજો બરાબર, આપણે શરીરને મહત્ત્વ આપ્યું છે. શરીરથી જોડાયું છે. સમાધિ તરફ પ્રયાણ જ નથી કર્યું. શરીરને મહત્ત્વ આપ્યું છે. શરીર જોડાયા છે. સેક્સ તરફ વળ્યા છે, સંભોગ તરફ વળ્યા છે. શરીરને પામ્યું છે. બાળકો પેદા થઈ ગયા, વર્ષો વીતી ગયા છે, વૃદ્ધ થયા છે, મરી ગયા છે, જીવન પૂરું થઈ ગયું છે, પણ સમાધિને સુધી કોઈ પહોંચી શક્યું નથી. પશ્ચિમમાં એવું જ થયું છે. આપણાથી એક સ્ટેપ આગળ ગયા પશ્ચિમ. આપણે શરીર તરફ વળ્યા, પશ્ચિમ સેક્સ તરફ વળ્યું. એ મનથી સેક્સ તરફ વળ્યા છે. સેક્સ તરફ વળ્યા છે પણ થયું શું કે મન ચંચળ છે. આપણે શરીર તરફ વળ્યા એટલે વર્ષો કાઢ્યા, પત્ની સાથે વર્ષો કાઢી દીધા કે ભાઈ બીજી સાથે. એક માઇન્ડસેટ પણ એવું છે, પત્નીને મેં સ્વીકારી છે કે પતિએ પતિને સ્વીકાર્યો છે. આપણી બધી સંસ્કૃતિની બધી વિટમણાઓ કહાણીઓ બધું નથી કહેતો, ખાલી પુસ્તકને જ પ્રાધાન્ય આપતો છું. તો તેને આપણે સ્વીકારીએ એટલે શરીરને મળ્યા છે પણ આપણે એક થઈ શક્યા નથી. તેથી તો આજે રૂગ્ણ જીવન જોઈએ છે, ઝઘડાઓ જોઈએ છે, છૂટાછેડા જોઈએ છે, ડાયવોર્સ જોઈએ છીએ. એક ઘરમાં સાથે રહેતા નથી. કોઈ બાળક, કોઈ બુદ્ધ નથી થઈ શક્યો, કોઈ કૃષ્ણ નથી થઈ શક્યો, કોઈ મહાવીર નથી થઈ શક્યો, કોઈ ક્રાઇસ્ટ નથી થઈ શક્યો. કારણ કે આપણે શરીર તરફ, પશ્ચિમમાં પણ એવું જ થયું છે. આપણે શરીરનું મિલન થયું છે, ફક્ત સંભોગમાં પડી રહ્યા. પશ્ચિમમાં એવું થયું છે એ લોકો મનથી સ્વીકાર્યું છે, સેક્સ તરફ વળ્યા છે મનથી, પણ મન ચંચળ છે. એમણે એક સાથે સેક્સ કર્યો અને બીજી સાથે સેક્સ કરવાનો મન થયો પુરુષને. સ્ત્રીને પણ એવું છે, બીજા પુરુષને પામવાની ઈચ્છા થઈ ગઈ તો એક સાથે લગ્ન પણ કરી લે છે. 2-4 વર્ષ કર્યા છે, 4 મહિનામાં છૂટાછેડા, 4 દિવસમાં છૂટાછેડા. એને સંભોગ તરફ વળ્યા સાથે આપણે શરીર તરફ જ સીમિત રહ્યા, બાંધી દીધા વિવાહમાં. એણે બદલવું છે સ્ત્રીને પણ બદલી નથી શકતા સમાજની બીકે. સ્ત્રીને બી બદલવું છે, એના મગજમાં બીજો પુરુષ હશે, કોઈ પુરુષને બીજી સ્ત્રી હશે, પણ સમાજ એને બાંધી રાખ્યા છે. પશ્ચિમમાં એ અદલાબદલી તરફ વળી ગયો છે અને છૂટાછેડા આપીને, બીજી તરફ છૂટાછેડા નહીં આપીને 2-3 સ્ત્રી પણ રાખી છે. તો એ મન ચંચળ છે, એમણે સ્ત્રી તરફ વાળ્યા છે કે પુરુષને સ્ત્રી તરફ વાળ્યા છે અને સ્ત્રીને પુરુષ તરફ વાળ્યા છે. તેવા ગૃહો પણ બનવા માંડે છે. પુરુષના ગૃહો બન્યા છે, સ્ત્રીના મેં અગાઉ વાત કરી તે પ્રમાણે. પરંતુ ઓશો રજનીશ, લાસ્ટ વાત મારી, ઓશો રજનીશ આ બધી વાતોથી એક જ વસ્તુ સમજાવવા માંગે છે જે આ દુનિયામાં કોઈએ વાત નથી કરી. જે એમણે વાત કરી છે કે આ બેમાં તો પડ્યા રહ્યા છે પૂરબ ને પશ્ચિમ, પણ જે સેક્સ રૂપાંતરિત થવો જોઈતો હતો એ કોઈએ સમજાવ્યું નથી. આ દેશના પૂરબના કે પશ્ચિમના કોઈ મહાત્મા ગુરુઓ, કોઈ સંત મહાત્માઓ કે કોઈ મહાપુરુષોએ
કોઈ વિશ્વાત્માઓએ કોઈએ એના પર પ્રકાશ પાડ્યો નથી. ઓશો રજનીશ બુદ્ધે પ્રયત્ન કર્યા, પણ બુદ્ધને ભલે આપણે કહીએ છીએ આપણા ધરતીના બુદ્ધ છે, પેલા બેને પણ મેં લખેલું એના એકાદ બે વર્ડ્સ લીધા સમારવા માટે થોડુંક, બરાબર ને. સેક્સ નથી લખ્યું એમાં, મેં તો કીધું હતું બેનને સેક્સ લખજો. તો મઠારીને બહુ સરસ લખ્યું એમણે. તો આપણે સમાજને બહાર બાહ્ય દેખાવ તરફ વળ્યા છીએ, પણ ભીતરથી બહાર તરફ જવું જોઈએ. આપણે ઉલટું લીધું છે, બહારથી ભીતર તરફ આવીએ છીએ, ભીતરથી બહાર તરફ. જે અંદર હોય તે બહાર હોવું જોઈએ. આપણે ઉલટું કર્યું, બહાર છે તે અંદર આવ્યું છે. તો કે પશ્ચિમે સ્ત્રીઓ કે પુરુષ એકબીજાને બદલી, તો ઓશો રજનીશ એમ કહેવા માંગે રૂપાંતરિત થવું જોઈએ. સંભોગ એ રૂપાંતરિત થવું જોઈએ. કહેવાનો મતલબ કે સંભોગની એક ક્ષણ મળી છે, એ ઝલક તમને સમાધિમાં મળી શકે. એ સમાધિ બે જ જગ્યાએ મળે, એક આ સંભોગમાં અને બીજી એક ધ્યાનમાં. તો આ જે ઝલક જે મળી છે, એ ઝલકને તમે અપનાવીને એ ઝલક તમને ધ્યાનમાં મળી શકે. ધ્યાનમાં મળી શકે. જો ધ્યાનમાં તમે બેસો, જે તમારા શૂન્ય અવકાશ, જે પોતાની જાતને ભૂલી શક્યા ક્ષણ માટે, એ પ્રથમ પગથિયું હતું. પણ છેલ્લું પગથિયું જે વિરાટ તરફ જવાની, જે પરમાત્મા તરફ જવાની વાત જે છે, જે અનંત તરફ જવાની વાત છે, તો તે છે ધ્યાન. જે સુખ ક્ષણિક હતું, પરંતુ જે કાયમી સુખ લેવું હોય, અનંતકાળનું સુખ લેવું હોય, તો તે ધ્યાન થકી મળી શકે. તો ઓશો રજનીશનું કહેવું એવું છે, જે આ દુનિયામાં કોઈએ સમજાવ્યું નથી. ઓશો રજનીશને આ દેશે પણ સ્વીકાર્યો નથી, વિશ્વએ પણ સ્વીકાર્યો નથી. પણ એક એવું વ્યક્તિત્વ વિરાટ, જે કહેવાય છે કે બુદ્ધને પણ 2500, બુદ્ધને ભારતે ભલે સ્વીકાર્યો નથી, પણ આખા એશિયા ખંડમાં બુદ્ધ ધર્મ ફેલાઈ ગયો. ઓશો રજનીશને તે હિન્દુ ધર્મ કે મુસ્લિમ ધર્મ કે બૌદ્ધ ધર્મ કે ઇસ્લામ ધર્મ કે ખ્રિશ્ચન ધર્મ, એમનું કહેવું હતું ધર્મ ઊભા કર્યા છે આપણે. ઓશો રજનીશે મનુષ્ય પેદા ક્યાં થયો છે? આટલા ધર્મો ઊભા કર્યા ને મનુષ્ય પેદા જ નથી થયો. મનુષ્ય પેદા ત્યારે જ થશે જ્યારે તમે સેક્સને સમજી શકશો, જ્યારે તમે સંભોગને સમજી શકશો, જ્યારે તમે ધ્યાનને સમજી શકશો. તો ઓશો રજનીશનું ફક્ત એટલું જ કહેવું છે કે અનંત તરફ જવાની એક જ જગ્યા છે, એટલે કે ધ્યાન. અને ધ્યાન તરફ જવા માટેનું પહેલું પગથિયું છે, એટલે કે પ્રેમ. મેં ફરીથી કહું છું કે પ્રેમ એ જ તમને સમાધિ તરફ લઈ જઈ શકે. સંભોગ તમને પ્રેમ તરફ લઈ જઈ શકે, પણ પ્રેમ તમને સંભોગ તરફ નહીં લઈ જાય, એ પ્રેમ પૂર્ણતા તરફ લઈ જઈ શકે. તો ઓશો રજનીશનું ખૂબ સરસ કહેવું છે, અને કોઈ ભલે વિશ્વએ નથી સ્વીકાર્યા, પરંતુ આજે આખી દુનિયા એમને સ્વીકૃતિ મળી છે. ઓશો રજનીશની એક લાસ્ટ વાત કરીને, ટાઈમ લગભગ થઈ ગયો છે ને ભાઈ, મારી એક લાસ્ટ વાત કરીને પૂરું કરું. ઓશો રજનીશ એક એવું વ્યક્તિત્વ હતું કે જ્યારે એમની વાતો એમણે વિશ્વ કક્ષાએ મૂકવા માટે, જ્યારે એ અમેરિકાની અંદર ઓશોપુરમ નામનું એમણે એક ઓશોપુરમ એમણે બનાવેલો હતો. ત્યાં એવા લોકો વસતા હતા કે જે ઓશોના નામથી જ જીવતા હતા, એની વાતો લઈને જ જીવતા હતા. ઓશોપુરમ. પણ ત્યાંના જે પાદરીઓ હતા, ખ્રિસ્તીઓ હતા, એમને એવું લાગવા માંડ્યું કે અમારા ધર્મનું પણ અસ્તિત્વ રહેશે નહીં. જેમ આપણે ત્યાં આપણા મહાત્માઓ, સંતો, મહાત્માને એવું લાગવા માંડ્યું હતું, જો ઓશો રજનીશ જો આ સાચી વાતો રજૂ કરશે, તો અમારા જે બિઝનેસ છે, જે મંદિરો છે, જે મસ્જિદો છે, જે અહીંયા પણ જે બૌદ્ધ વિહારો છે, એનું શું થશે? અમારા ધંધાઓ બંધ થઈ જશે. તો ત્યાં પણ એવું થયું. તો ત્યાંથી પણ એને દેશ નિકાલ કરવાનો. લગભગ 13 દિવસ કે 11 દિવસ સુધી એમણે આકાશની અંદર ફરવા પડેલું, એમની એના પ્લેનની અંદર. ને અને એમણે આ ભારતે જ સ્વીકાર્યા. અંતમાં એમનું જે પૂનાની અંદર જે આશ્રમ છે, ત્યાં એમને સ્વીકૃતિ મળીને ત્યાં તેમને થેલિસીમિયા નામનું એક નોર્મલ એને ઝેર પણ આપવામાં આવેલું, અને થોડાક દિવસ પછી એમનું દેહાંત થયેલું. કહેવાનો મતલબ કે ઓશો રજનીશ પહેલાં જ કહેતા હતા કે આમને મરવાનો નથી. જેમ ગાંધીને ગોળી મળી છે, હું તો રાહ જોઉં છું કે મને ક્યારે મળે. એમને અમર થવાનો નથી. ગોળી વગર દુનિયા મને સ્વીકારશે, જેમ ગાંધીને સ્વીકાર્યા છે, જેમ ઈસુ ખ્રિસ્તને સ્વીકાર્યા છે. તો ઓશો રજનીશને ન્યાય તો હું ન આપી શકું, પણ બુક્સની કેટલીક વાતો મેં તમારી સમક્ષ રજૂ કરી છે. ટાઈમ પણ થઈ ગયો છે. પણ કહેવાનો મતલબ, ઓશો રજનીશે આ બુક જરૂર વાંચજો. એમાં એક પણ વર્ડ્સ એવો નથી, અને આ ખરેખર યુવાનો માટેની બુક છે. પણ
જનરલમાં મેં લીધું છે. તો આ બુકને નોર્મલ મેં પ્રયાસ કર્યો છે. કેટલીક વાતો છે તો સંભોગથી સમાધિ કી ઓર બહુ સરસ બુક છે. એમાં કોઈ જગ્યાએ વાતો ખરાબ નથી. અને ઓશો રજનીશ એક એવું વ્યક્તિત્વ, એક એવું વિરાટ વિશ્વાત્મા એમ કહે તો ચાલે, જેને આજે નહીં ને કાલે 2000 વર્ષ પછી કે 2500 વર્ષ પછી સ્વીકારવું પડશે. જેમ બુદ્ધને સ્વીકાર્યા છે, જેમ ઈસુ ખ્રિસ્તને સ્વીકાર્યા છે. અને એમને એક જ કહેવાનું વાત હતી, જે અંતમાં પૂરી કરું: મનુષ્યતા પેદા કરવી જોઈએ. ધર્મોએ હિન્દુ ધર્મ હતો નથી, પણ પોતાનો બિઝનેસ સ્થાપવા માટે હિન્દુ ધર્મ ઊભો કરી દીધો. ખરેખર કૃષ્ણની વાત એટલી જ હતી કે મનુષ્ય પેદા થવો જોઈએ. બુદ્ધની વાત એટલી જ થઈ હતી કે બુદ્ધત્વ પેદા થવું જોઈએ, માણસ પેદા થવો જોઈએ. ઈસુ ખ્રિસ્તની વાત એટલી જ હતી કે ઈસુ ખ્રિસ્ત બીજા પેદા થવા જોઈએ. મહાવીરની વાત એટલી જ હતી કે મહાવીર પેદા થવા જોઈએ બીજા. એની વાત જૈન ધર્મની ના હતી, ના હિન્દુ ધર્મની હતી, કે ના ઈસાઈની હતી. તો ફક્ત આટલી વાત કરીને મનુષ્ય પેદા થાય, જે સંભોગથી સમાધિ સુધીની જે વાત છે, જે ખરેખર અનંત સુધી પામવાની જે પ્રયત્નો પ્રેમથી શરૂઆત થઈને, સંભોગથી શરૂઆત થઈને સમાધિ સુધી પહોંચે, એવી મનુષ્યમાં એવી સમજણ પેદા થાય, એ જ આશય સાથે આ એક પુસ્તક લેવાનો પ્રયત્ન કર્યો. કારણ કે મને એવું લાગતું હતું કે હું જ આ પુસ્તકથી પહેલાં ડરતો હતો, તો આ સમાજમાં આ પુસ્તકથી ડર નીકળે. અને સૌથી મોટો ડર છે ને બધાના મગજમાં ભગવાનનો છે, ઈશ્વરનો. બધાના મગજમાં ઈશ્વરનો ભય પેસાડેલો છે. એકવાર ઈશ્વરનો ભય નીકળી જાય ને કે ભગવાન મને સ્વર્ગ મળશે કે નર મળશે, એક ડર મગજની અંદર છે. એ ભય મુક્ત આપણે બધા થઈએ, એ જ આશા સાથે થેન્ક યુ સો મચ. ઓશો રજનીશ કહે છે તેમ આપ સૌ પરમાત્મા, આપની અંદર જે પરમાત્મા બિરાજમાન છે એને નમન વંદન કરીને આજની વાત પૂરી કરું. થેન્ક યુ સો મચ. આપ આટલી મોટી સંખ્યામાં આવ્યા છો. અગેન્સ થેન્ક યુ ઓલ ઓફ યુ. વધારે લીધો બેન ટાઈમ? ખૂબ ખૂબ આભાર રાકેશભાઈ. અહીં બેઠા અને સાંભળ્યું ત્યારે એવું લાગ્યું કે વિષયને એક શબ્દમાં નહીં લઈએ, ખૂબ વિશાળ અર્થમાં લઈએ તો પુસ્તકનું સ્વરૂપ જ બદલાઈ જાય એવું છે. એટલે આપણે એને માટેની પૂરક ચર્ચા પણ કરીએ અને પ્રશ્નોત્તરી પણ કરીએ. ખૂબ સુંદર આપે અહીં આપના પુસ્તકને ન્યાય આપવાનો પ્રયત્ન કર્યો. બહુ નિડર થઈને એમણે એમના મનમાં જે કંઈ હતું એ બધી જ વાત એમણે કરી છે. એમને માટે એક તાળી થઈ જાય, મને તો એવું લાગે છે કે જે વિષયની વાત કરતાં એમણે કહ્યું કે પતિ પત્ની પણ અચકાય છે, એ વિષય એમણે અહીંથી પુસ્તક સ્વરૂપે રજૂ કર્યો. આપને ફરીથી ખૂબ ખૂબ અભિનંદન. બે નાની જાહેરાત કરી લઉં અને પછી પ્રશ્ન મંચ ખુલ્લો મૂકીએ. આવતા શનિવારે યુવા વાર્તાલાપ અંતર્ગત નવસારી સ્થિત યુવા વક્તા વલ્મા સોલંકી નોબેલ પ્રાઇઝ વિનર લેખક હરમન હેસ લિખિત સિદ્ધાર્થ નવલકથા પર પોતાનો વાર્તાલાપ આપશે. તો આપ સૌ સુજ્ઞ શ્રોતાજનો પધારશો અને બીજા યુવાનો એમને જરૂરથી જણાવજો, ખૂબ મજા આવશે. બીજું, આવતીકાલે એટલે કે રવિવારે સહવાચન પ્રવૃત્તિ આપણા અટલ બિહારી વાજપેયી ગાર્ડનની અંદર નિયમિતપણે દર રવિવારે ચાલે જ છે, સવારે 8:30 થી 11 દરમિયાન. તો આપ પણ જરૂરથી એનો લાભ લેશો. બીજી એક વાત શરૂઆતમાં કરવાની રહી ગઈ કે રાકેશભાઈના પત્ની પણ અહીંયા હાજર છે, ફાલ્ગુનીબેન, ડૉક્ટર ફાલ્ગુનીબેન. અને એ આપણે ત્યાં ચાલતા કાર્યક્રમ કાવ્યોત્સવમાં નિયમિતપણે પોતાની રચનાઓ રજૂ કરે છે. ખૂબ સુંદર રચનાઓ છે, એમને પણ અમે આવકારીએ છીએ. અને હવે પ્રશ્ન મંચ ખુલ્લો મૂકીએ છીએ. પૂરક ચર્ચાને પણ આવકાર છે. કોઈને કંઈ પ્રશ્ન હોય તમે પૂછી શકો.
છે સંભોગથી સમાધિનો. એક તો રજનીશ ઓશો એ સમય પહેલા મહાન પુરુષ થયા કે જેના લીધે ભારતે સ્વીકારી ના શક્યું. કેમ કે એ એટલા જ્ઞાની હતા કે એને સ્વીકારવું એ સમયમાં એક તો ગુલામી, માનસિક રીતેની ગુલામી, ધર્મગુરુઓથી ફેલાયેલો હતો આપણો સમાજ, અને એમાં બી રજનીશ ઓશોના આટલા ખુલ્લા વિચાર કે જેને સ્વીકારવું એ ઇમ્પોસિબલ થઈ જાય. તો રજનીશ ઓશોને તો વધારે પડતું સ્વીકાર્યું છે. વેસ્ટર્ન કલ્ચર વાળા બહુ ફોલોઅર થયા છે એ સમયમાં, જ્યારે રજનીશ ઓશોએ એના પ્રવચનને અમેરિકામાં અને બીજા ઘણા વસ્તુથી સમય એમને આપ્યા છે. અને રજનીશ ઓશોમાં જે નમ્રતા જોવા મળે છે આપણે કે ઘણી બધી જગ્યાએ એના આશ્રમમાં કે આપણે ઘણા બધા વિચાર બધા કહેતા હોય કે એના આશ્રમમાં તો આવું છે તેવું છે, એ નમ્રતા છે જૈન સંપ્રદાયના થોડા પ્રભાવથી, કેમ કે રજનીશ ઓશો જૈન સંપ્રદાયમાં જન્મેલા વ્યક્તિ છે. તો મહાવીર પુરુષને એના ઘણા બધા પ્રભાવથી એના આશ્રમમાં તમને નમ્રતા જોવા મળે છે, જે આપણા સમાજે એકદમ ઊંડું લઈ લીધું છે કે આવા હતા એના સમાજમાં આવું હતું. પણ જ્યારે તમે આ પુસ્તક વાંચો ત્યારે તમને ખબર પડશે કે એ નમ્રતા શેના લીધી છે. તમે એ સમયમાં જ્યારે વિનોદ ખન્ના આપણા જે હતા એના આશ્રમમાં પૂનામાં એમના ઓશોમાં શિષ્ય બની ગયા હતા. તો ઓશોને સમજવા એ બહુ અઘરી વાત છે. અને હાલની જનરેશનમાં હું કહું છું કે બહુ ઓછા લોકો એમને સમજી શકે એમ છે. નેક્સ્ટ જનરેશન કદાચ સમજશે એમના પ્રવચનને, એમના જ્ઞાનને. અને સરે વાત કે પ્રેમ એ પહેલું પગથિયું છે. જ્યારે બે વ્યક્તિ ભેગા થાય અને જે આનંદ આવે એ વસ્તુમાં, એ આનંદ એટલે સમાધિ ઓર લઈ જાય, શૂન્યતા. અને પ્રેમ છે એ મુક્તિ છે. ઓશોના કહેવાથી પ્રેમ છે એ મુક્તિ છે. તો મારા હિસાબે તો રજનીશ ઓશોને જેટલું બી તમે જીવનમાં ઉતારો એટલું ઓછું છે. અને શરજી વાત કરીને ગુલાટી શેક્સની, તો આપણા એક ઋષિ બી થઈ ગયા. ગુજરાતમાં તમને સેક્સ પોઝિશનમાં ટેમ્પલમાં સેક્સ પોઝિશન આખા ચિત્રેલા તમને જોવા મળશે અગર તમે સર્ચ મારશો તો સેક્સની જાગૃતિ તો પહેલેથી ભારતમાં છે, પણ આપણા શું આપણે સીમિત રાખી દીધું. આપણા મનુષ્યમાં એને એક ખૂણામાં એને કરી નાખ્યું છે કે નહીં, સેક્સ એ આમ વસ્તુ છે તેવું છે. અને ઘણું બધું છે આપણા ધર્મગુરુના લીધે આપણે થોડી માનસિકતા એવી કરી દીધી છે કે નહીં, સેક્સ એટલે ખોટી વસ્તુ છે, સેક્સ આમ છે. બાળકોને બી આપણે એટલું જ્ઞાન નથી આપી શકતા સેક્સ વિશે. જે સદીઓ પહેલા રજનીશ ઓશોએ બુદ્ધિ વધારે આપેલું છે. અને હાલના સમાજમાં બી આપણે તો ખબર છે કે સર તમે વાત કરી દીધી કે સેક્સ આમ છે તેમ છે, બરાબર છે. અને ઘણા બધાને ખબર છે કે આ બેઠેલા જાગૃતિ થઈ છે તો કે સેક્સ કોઈ ખોટી વસ્તુ નથી, એની જાગૃતિ હોવી જોઈએ પુસ્તકમાં બી છે. અને તે આધ્યાત્મિક થવાનો રસ્તો પણ છે. છતાં બી આપણે એના પર કામ નથી કરી શકતા. છતાં બી આપણે આપણી સંસ્કૃતિ એટલું ભૂલી રહી છે કે ધર્મગુરુના લીધે અથવા સમાજના લીધે અથવા મારા જે સ્કૂલ છે તો હું એની સાથે વાત કરી શકું. આપણા મગજમાં એક એને સીમિત કરી દીધું છે જગ્યા. તો એક તો એની જાગૃતિ માટે આપણે શું પ્રયત્ન કરીએ છીએ? આપણે ખબર છે છતાં બી આપણે જાગૃતિ નથી કરી શકતા. એક તો એ આપણી ઉણપ કહેવાય કે સમાજમાં ખબર છે છતાં બી આપણે નથી જાગૃતિ કરી શકતા. અને રજનીશ ઓશો મારા ખ્યાલથી તો ઘરે ઘરે પહોંચવા જોઈએ, કેમ કે એનાથી પરિવારને બી ઘણો લાભ થાય એમ છે. ગુરુ પર બી તમને એનો એટલો પ્રભાવ પડે એમ છે કે એને સમજવું એટલે જીવનને સમજવું. તો મારા હિસાબે પુસ્તક બહુ સરસ છે, પણ સમાજનો કેમ હજી એ વસ્તુમાં સંકોચાય છે બોલવાનું. આજે મને તો ખબર જ છે, કદાચ મારા વિચાર આવશે કે હું એમને બહુ ડીપલી માનું છું ઓશો રજનીશને. તમારા હસબન્ડ કરતા ના તો અમારા બેટામાં હજુ ઘણા બધા હોય કેમ આ વસ્તુ છે. તો મને થોડોક એ વિશે પહેલાં તો તમને ધન્યવાદ કે તમે ઓશો રજનીશના ચાહક છો ને આટલું બધું ડીપલી જાણો છો. પહેલી વસ્તુ શું છે કે હસબન્ડ વાઈફ છે, માતા પિતા છે, તમારો ક્વેશ્ચન તમારા જો તમે જે વાત કરતા હતા તમારી ચર્ચામાં જ ઓલરેડી આન્સર છે, પણ થોડુંક નોર્મલ
સમજાય સાદી ભાષામાં એ રીતે વાત કરું. ધારો કે મા બાપ છે, માતા પિતા, તો પહેલેથી શું કરે છે કે બાળક જોતું છે, ખુલ્લું મન છે, ખુલ્લી ચર્ચા કરીશ કે માતા પિતા શું કરી રહ્યા છે. માતા પિતા શું કરી રહ્યા છે બેડરૂમમાં એ જાણે છે. બાળક નથી જોતું ને પણ બાળકની સામે દંભ ઊભો કરે છે, ઝઘડો કરે છે તો બાળક જોઈ છે, પણ માતા પિતાનો પ્રેમ એ જોતું જ નથી. હું એવું નથી કહેવા માંગતો કે તમે બેડરૂમની અંદર સેક્સ કરો છો એ બાળકને બતાવવાનું કામ, હું એવું નથી કહેવા માંગતો, પણ તમે જે પ્રેમમાં ઉતરો છો એકબીજાને, પ્રેમ એટલે કે બેડરૂમનો સેક્સનું પિક્ચર બતાવવાનું હું નથી વાત કરતો. તમે ખજૂરાની પણ વાત કરી, તો કહેવાનો મતલબ બાળકને તમારો પ્રેમ દેખાવો જોઈએ, માતા પિતાનો પ્રેમ. જે મેં વાત કરી મારા પુસ્તકમાં બી મેં લીધું હતું કે શરીર, આપણો સમાજ સ્વીકૃત છે, વિવાહ સ્વીકૃત, એટલે એણે શરીર સંબંધથી ફક્ત ત્યાં જ અટકી ગયો છે. પેલો પશ્ચિમ વ્યભિચારમાં અટકી ગયો છે. જે ઓશો રજનીશ કહેવા માંગે છે રૂપાંતરિત તે થયું જ નથી. એટલે કહેવાનો મતલબ સર્વર ઘરથી થવું છે. બાળકને એવું લાગ્યું છે કે આ મિલન તો મારા માતા પિતાનું છે, કંઈક પ્રેમ છે આ બે વચ્ચે, એ જોતું જ નથી, એ ઝઘડો જ જોતું છે. સમાજ સુધી તમે પહોંચવાની વાત કરીને ફેલાવવું જોઈએ, તો ફેલાશે ક્યાંથી? તમે કીધું તેમ ઘરે ઘર જવાથી ઓશો રજનીશના વિચાર. તમે કીધું કે કેટલાય વર્ષો પહેલાં ઓશો રજનીશ છે. બીજું તમે ખજૂરાહની પણ વાત કરી. ખજૂરાહમાં ચિત્રો મેં જોયું નથી, પણ મારો ટાર્ગેટ હવે પછી ખજૂરાહ જવાનો છે, પહેલું ત્યાં શું છે તે જોવા માટે. પણ મેં ઓશો રજનીશની બુકમાં મેં એવું વાંચ્યું છે કે ત્યાં બહુ સરસ ચિત્રો છે. ચિત્રો એવા છે, અત્યારે હમણાં કંઈ પૂછીશ ને હમણાં ધર્મગુરુ આવી જશે કે તમે જે વાત કરી કે આપણા સંસ્કૃતિમાં તો બહુ વર્ષોથી છે. હમણાં કહેશે, હમણાં કોઈ બી ધર્મગુરુને બેસાડી દઉં મારી સામે તો એમ કહેશે, શું કહેશે કે આ તો આપણે સેક્સનું તો કામસૂત્ર આપણે ત્યાં આપેલું જ છે. કામસૂત્રની અંદર શું આપ્યું છે? ચિત્રો આપ્યા છે. સેક્સ કેમી રીતે સ્થિતિ બતાવી છે. જે ઓશો રજનીશે વાત કરી રૂપાંતરિત, તે વાત નથી કરી. આપણા ધર્મગુરુઓને તમે જે વાત કરી, કોઈ પણ ધર્મગુરુ, આ તો સેક્સ તો વર્ષોથી ચાલુ જ આવ્યું છે. મંદિર જે ઓશો રજનીશ કહે છે, જે તમે ખજૂરાહની વાત કરી, તે ખજૂરાહમાં શું છે કે બહાર સરસ મજાના ચિત્રો છે. ફરીથી આ બુક વાંચજો, કદાચ વાંચ્યો તમને સમજાઈ જશે, બીજા કોઈને પણ કામ આવે એટલા માટે, કે ચિત્રો ખૂબ સરસ દોરેલા છે. એ જોઈ મંત્રમુગ્ધ થાય કે ખરેખર સંભોગ આવો હોઈ શકે. અને પછી એ મંદિરની અંદર પ્રવેશે તો શું થશે? એના મગજમાંથી સેક્સ નીકળી ગયો છે અને ક્યાં વળશે? ધ્યાન તરફ એનું મન જશે, એ ધ્યાનસ્થ થશે. અને ઓશો રજનીશનું કહેવું છે ધ્યાન જ અંતિમ ચરણ છે સમાધિ તરફ લઈ જવાનું. તો ત્યાં પણ શું કર્યું? ખજૂરાહમાં પણ વચ્ચે કેટલાક સંતો મહતોએ શું કર્યું? ત્યાં પડદા નાખવાનું કામ કર્યું છે. એના પર કેસો પણ થયા છે કે એને ખુલ્લા કરો. તો તે સમયનો આશય એવો હતો કે માણસ વિચલિત થવા વગર એને જોઈ એનાથી બહાર આવે, એ રૂપાંતરિત થાય, એ આશય હતો. પણ ત્યારે પણ લોકો સમજી શક્યા ન હતા. અને આજે પણ નથી સમજતા. આજે મેં તમને કીધું ચિત્રોને તે એના પર પડદા તાણવામાં આવે છે, એને બંધ કરવામાં આવે. તો શરૂઆત ઘરથી થવી જોઈએ. તમારો પ્રેમ મા બાપનો, તમારો બાળક જોવું જોઈએ. આપણે જ છુપાઈને બેસેલા છે, આપણે ડિસ્કસ નથી કરતા. તમારા બાળકને તમે એવું પૂછ્યું નથી કે હું મારી પોતાની અવસ્થા 19-20 વર્ષની, 21 વર્ષની હું જોઉં તો મારું પણ આકર્ષણ કોઈ છોકરી તરફ થયું છે ને? તમારું પણ કોઈ છોકરા તરફ આકર્ષણ તો થયું છે ને? એક અવસ્થા છે, તમારી ઉર્જા જેમ જેમ ઉત્પન્ન થવાની છે. કેમ ભાગો છો? તમે જેમાં તમારે પસાર થયા છે, તમારું બાળક પણ પસાર થવાનું છે. મેં મારા છોકરાને એક દિવસ પ્રશ્ન પૂછ્યો કે શું છે, કોઈ છોકરી તમને ગમી? નોર્મલ ભાષામાં કોઈ છોકરી તરફ આકર્ષણ થયું તો ભાગી ગયો. 2-3 વાર પૂછ્યું. કોઈ પછી નોર્મલ રીતે પૂછ્યું. એને બહુ આની ભાષા સમજાવવાની જરૂર નથી. પછી કે હા ડેડી, એક છોકરી તરફ મારું જરા આકર્ષણ છે. નોર્મલ પૂછ્યું. એને ખરાબ હું સેક્સ સમજાવતો નથી, પ્રેમ સમજાવતો નથી એવું. તો મેં કીધું તો રાઈટ જગ્યાએ છે. હજુ પણ સમજવું ગલત નથી હું કહેવા માંગુ, હું એ સમજાવવા માગું છું કે ઉંમરની સ્થિતિમાં આકર્ષણ તો થવું જોઈએ ને. એનો શરીરનો વિકાસ તો તમને ખબર પડવો જોઈએ ને. તો તમે જે કહો છો, કહેવાનો મતલબ છે કે શરૂઆત, જે પ્રેમની શરૂઆત છે તે માતા પિતાના ઘરથી તમારા બાળકને દેખાવી જોઈએ. ખૂબ સરસ પુસ્તકને વાંચવાનો પ્રયત્ન કર્યો હતો. લગભગ બધાને સમજાય છે એવી વાત હતી. ફક્ત પૂરક વાત કરવાનો પ્રયત્ન કરીશ. અત્યારે આપણે એ દેશમાં રહીએ છીએ કે જ્યાં પરબમાં પણ
અવાજ એ લોકોના માઇન્ડમાં ફિટ થશે. થેન્ક યુ સો મચ. રાકેશભાઈ ઓસોરજીની બહુ રસપ્રદ અને ચિંતા જગાવે એવી વાતો કરી. ઓસોરજીસ અને સેક્સને પ્રાધાન્ય આપી સેક્સનો સ્વીકાર કરીને અધ્યાત્મની અંદર એક નવું પ્રકરણ ઉમેર્યું છે. આપણા દેશમાં બ્રહ્મચર્યનો બહુ વધારે પ્રચાર થાય છે, પણ વિજ્ઞાન કહે છે કે બ્રહ્મચર્ય અવૈજ્ઞાનિક બાબત છે. તો સેક્સથી શરૂઆત કરીને સમાધિ સુધી જવાની જે ઉચ્ચ કક્ષા સુધી જવાની જે વાત છે તે હૃદયને સ્પર્શી જાય છે. થોડી બીજી વાત કહું તો અજંતા ઇલોરાના જે ચિત્રો છે એમાં પણ સેક્સને તમે જોઈ શકો છો, પણ એક કલાની દ્રષ્ટિએ જોઈ શકાય એવા ચિત્રો છે. કામાખ્યા દેવી મંદિરની વાતો છે, એમાં પણ સેક્સ દર્શાવેલો છે. એટલે આપણી સંસ્કૃતિમાં પ્રાચીન સમયની અંદર સેક્સનો સ્વીકાર હતો, પણ વચગાળો કંઈક એવો આવી ગયો કે જેમાં એના પ્રત્યે સુખ આવી ગયું અને એ સુખ દૂર કરવાની જરૂર છે અને એ સુખ દૂર કરવાનું માનભાઈ ઓસોરજીસ કર્યું છે, જે ખૂબ જ મહત્વની બાબત છે. એક ખાલી એક નોર્મલ એક વાત કંઈ પૂછો ને, નોર્મલ એક વાત કરી ખાલી વહેલી જે ટાઈમ બી થઈ ગયો છે. આમાં 18 પ્રકરણો છે. મેં ફક્ત 3 કે 4 પ્રકરણોની વાત કરી છે. બધાને જ સ્પર્શેવો છે. યુવાનને ખાસ કરીને આ બુક સ્પર્શે છે. પણ યુવાન જે મેં મારી પોતાની વાત કરી 22-23 વર્ષે, હું આ બુકથી 3 થી 4 ફેરા મારીને આપણે નીકળી ગયો હતો. બરાબર, 3-4 ફેરા મારીને નીકળી ગયો હતો. પણ આ પુસ્તક દરેક યુવાને વાંચવું જોઈએ. 18 પ્રકરણની મેં 3 થી 4 પ્રકરણની વાત કરી. ટાઈમ મર્યાદા હતી 45 મિનિટ્સની. જેનાથી તમારો ને મારો જન્મ થયો છે, જે સેક્સી જન્મ થયો છે, એને બધું કેમ ગણવામાં? પહેલી તો માનસ સ્વીકૃતિ એ હોવી જોઈએ, સ્વીકૃતિ કે મારો જન્મ જ એનાથી થયો છે. બે માતા પિતાના મિલનથી જ મારો જન્મ થયો. બાળકના મગજમાં એનાથી જ આપણે દૂર મારીએ છીએ. બાળકને પૂછો, બાળક તમને પૂછે જન્મ ક્યાં, મામા ક્યાંથી થયો છે? હોસ્પિટલમાં થયો છે. જન્મ અમારા બેના મિલનથી તારો જન્મ થયો છે. આટલું કહેવાની પણ આપણામાં હિંમત હોતી નથી. ત્યારે શિશિરભાઈએ વાત કરી ત્યારે બહુ સ્વીકૃતિને તો સમાજમાં બહુ ટાઈમ જશે, પરંતુ આપણે સૌએ બેઠા આપણે શરૂઆત કરી કે બાળકને નિર્ભય ટાઈમમાં પ્રદાન કરીએ. ઓશો એક એવા ફિલોસોફર હતા. તેઓ માટે બહુ કઠિન, એના વિષયો કઠિન હતા, પણ એને સરળ રીતે કહેવાની એનામાં સૂઝબૂઝ આવડત બહુ હતી, સરસ. હવે એને પૂછવામાં આવ્યું કે સ્ત્રી અને પુરુષની વ્યાખ્યા આપી હોય તો શું આપી શકાય? તો એને પાના ભરીને કે મોટા મોટા લેક્ચર આપીને નહોતું સમજાવ્યું. માત્ર એક લાઈનમાં, એક સેન્ટેન્સમાં પણ નહોતું સમજાવ્યું. એને માત્ર એક શબ્દમાં બંનેની વ્યાખ્યા આપી દીધી. એને પૂછવામાં આવ્યું કે સ્ત્રી એટલે? તો એને કહ્યું ઈર્ષા, અને પુરુષ એટલે અહમ. એમાં બધું જ આવ્યું. આગળ બધી રાજકારણની કહાણી, આજે બધી ટસર થાય છે, અહમને લીધે ઝઘડાઓ થાય છે, બસ આ જ બે વસ્તુ જો સ્ત્રી ઈર્ષા છોડી દે અને પુરુષ અહમ છોડી દે તો બધું જ સોલ્વ થઈ જાય. એટલે એ મોટી મોટી વાતો એકદમ નાના નાના વાક્યોમાં અથવા નાના નાના શબ્દોમાં કહી દીધા હતા. હવે જે આ વિષય છે સંભોગ, એ વિષય પણ તમે બહુ સરસ રીતે સમજાયો. પણ મારે પણ એમાં કહેવું છે કે નાનપણથી જ તમે કીધું એમ કે આ વિષય દબાવી દેવામાં આવ્યો છે, ખુલ્લામાં ચર્ચા નથી થતી. એમાં આપણી સંસ્કૃતિમાં શું છે કે બાળક જ્યારે કોઈ પણ વસ્તુ પૂછે ને ત્યારે વાતને ફેરવી નાખવામાં આવે. એનું એક ઉદાહરણ બહુ સરસ રીતે આપ્યા છે. એટલે ઉદાહરણ જોઈને સમજાવવાની કોશિશ કરી એ સૌથી એની મોટી વિશેષતા છે કે પેટીને તાળું મારી દેવામાં આવે અને કહેવામાં આવે કે આ પેટી સામે તમારે જોવાનું નથી. આમાં એક વસ્તુ છે એ અમૂલ્ય છે, પણ તમારે એમાં જોવા નથી, કારણ તમારે ધ્યાન જ નથી આપવાનું. જે દિશામાં આપણે જોવાની ના પાડે છે ને, તો માનવ સ્વભાવનો એવો સહજ સ્વભાવ છે કે ત્યાં વધારે છે કે મને કેમ ના પાડી, આ પેટીમાં શું હશે, આ તાળું મારીને તો પેટી રાખી છે.
કહી દેવામાં આવે, ખુલ્લામને ચર્ચા કરવામાં આવશે ને ત્યારે ઘણો બધો સમાજમાં ક્રાંતિ આવશે, હું માનું છું. વધારે સમય નહીં લઈશ. પહેલી વાત તો શ્રીમાન રાકેશભાઈને ખૂબ ખૂબ અભિનંદન. જે વિષયને છેડતા પહેલા લોકો 50 વાર વિચારે એ વિષય એમણે એમની પત્નીની હાજરીમાં 50 માણસોને કરી દીધી, એટલે એમની હિંમતને ધન્ય છે. બીજું કે આ એક વિરાટ ટપ્પુ, એક મેં કંઈ વાંચેલું કે વિરાટ ટપ્પુ એટલે શું, તો કે આખી દુનિયાની બધી વાતો એક બે શબ્દોમાં કહી દેવાય તે આ, અને તે છે આ શબ્દ સંભોગથી સમાધિ. અધ્યાત્મવાદમાં લાંબો નહીં પડીએ, બહુ લાંબો વિષય અને બધા જ એમાં હોશિયાર. આપણે બધા 100 ધારો હોઈએ તો બધા 100 એમાં હોશિયાર અને પારંગત, એટલે એની વાત નહીં કરું. પણ અધ્યાત્મનું જે આ જે સંભોગ છે સમાધિ, ખરેખર રાકેશભાઈ કીધું કે આ એક પુસ્તક વાંચવા જેવું છે. એટલે ખરેખર થેન્ક યુ વેરી મચ. અને આ લાઇબ્રેરીની તો એટલી બધી આપણે વખાણમાં પડે કે આવો વિષય પહેલા તો ખુલ્લો મૂકવા પહેલા બધા વિચારે, ત્યારે આ લાઇબ્રેરીમાં એને માટે આપણે પૂરેપૂરો ન્યાય આપીએ અને એનું ઓપન ડિસ્કસ કરીએ. થેન્ક યુ વેરી મચ. તો હલો, આટલા સુંદર મનના ભાવો સાથે આપણે વર્ષ 2025માંથી છૂટા પડીએ અને હવે મળીએ 2026માં, નવા વર્ષમાં, સાલમાં. અને ત્યાં સુધી આશા રાખીએ બહુ ઊંડાણપૂર્વકના સમજની અને ઢાંક પીછોડો ન કરતાં આ જે વિષય છે એને વૈજ્ઞાનિક દ્રષ્ટિએ સમજીને અને સમજાવીએ તો સમાજ કદાચ સમાધિ તરફ જવાનો પ્રયત્ન જરૂર કરશે અને ઘણા બધા એ પ્રકારની સમાધિ મેળવી શકશે. બધાને શુભરાત્રિ. થેન્ક યુ વેરી મચ.